નમસ્કાર મિત્રો, હું નિકુલ રાવલ આપ સર્વેને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું. દોસ્તો, વર્ષ 2024માં વિજ્ઞાન અને ટેકનોલોજી આ ટોપિક સાથે એક આપણે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય મુખ્યત્વે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે ઉપયોગી તો છે જ, પણ હવે સાથોસાથ વર્ગ 3ની ભરતીઓ, સુપર ક્લાસ 3 એક્ઝામ છે તો એ ભરતીઓ એ બધામાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્પેસ ફિલ્ડ, આપણું સંરક્ષણ ડિફેન્સ ફિલ્ડ, ન્યુક્લિયર એનર્જી, ઉર્જાના પુનઃપ્રાપ્ત સ્ત્રોતો, તો આ બધા જ ક્ષેત્રો સાથે સંકળાયેલા ટોપિક્સ કરંટ અફેર્સની સાથોસાથ આગળ વધતા જ જાય છે. તો મિત્રો, મારો પ્રયત્ન એ રહેવાનો છે કે હું સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષય સાથે જે કોઈ પણ મૂંઝવણ હોય તો હું એને દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. એટલે આપણે નવા વર્ષમાં 2024માં આ આખી સિરીઝ ચલાવવાના છીએ અને એ સિરીઝમાં સમયાંતરે નવા એપિસોડ વીકલી બેઝિસ ઉપર આપણે મૂકવાના છીએ. તો હું આશા રાખું છું કે તમે દરેક લેક્ચર સાથે સંકળાયેલા હશો અને આ આખા કાર્યક્રમને આપનો ખૂબ જ પ્રેમ અને સહકાર આપીશો. મિત્રો, આપણે આ લેક્ચર સિરીઝથી વિજ્ઞાન ટેકનોલોજીની તમામ સમસ્યાઓને દૂર કરવાની છે, જેથી કરીને જીપીએસસી સહિતની કોઈ પણ એક્ઝામમાં તમારા મહત્તમ પ્રશ્નો જે આ ટોપિક આ વિષય સાથે સંબંધિત હોય એ સાચા પડે અને તમને એના પૂરા માર્ક્સ મળે. સામાન્ય રીતે આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ ઘણીવાર એવું પણ માનતા હોય છે કે આ વિષય વિજ્ઞાન સાથે સંકળાયેલો છે તો એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેનો વિષય છે તો આપણે એને સ્કીપ કરીએ તો ચાલે. પણ મિત્રો, એવો કોઈ પણ ભ્રમ પાળશો નહીં. આ વિષય પણ કરંટ સાથે સંકળાયેલો હોવાને લીધે ટૂંકો અને સરળ વિષય પણ છે. અત્યારનો જે સમય છે મિત્રો, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય પણ આપણે કહી શકીએ. કૃત્રિમ બુદ્ધિમત્તાની સાથે સંકળાયેલી વિગતો અત્યારે દિન પ્રતિદિન વધતી જાય છે. તો આજે આપણે જ્યારે પહેલો લેક્ચર ચાલુ કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં 10 મુદ્દાઓ હું તમને એઆઈ સાથે સંબંધિત ઘટનાઓ છે એના જ રજૂ કરીશ અને ત્યારબાદ આપણે અલગ અલગ ટોપિક ઉપર ચર્ચામાં આગળ વધીશું. તો મિત્રો, આપણે આપણી ચર્ચાઓને શરૂ કરીએ સૌથી પહેલા મુદ્દા સાથે. અને જે આપણો સૌથી પહેલો મુદ્દો છે એ તાજેતરમાં જ વિશ્વની ખૂબ જ મોટી કંપની છે ગૂગલ. આ ગૂગલ કંપનીએ પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતું એક મલ્ટી મોડલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને એને જેમિની એવું નામ આપવામાં આવ્યું છે. આ જેમિની જે રીતે આપણે અત્યારે ગૂગલની વિવિધ સર્વિસમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી છે તો આપણે વોઇસ ઇનપુટ આપીએ છીએ, એ પણ એક પ્રકારનો કૃત્રિમ બુદ્ધિમત્તા છે. તેનું જ એક ઉદાહરણ છે, એનો જ એક ઉપયોગ છે. આજે ગૂગલ લેન્સ કરીને એક સર્વિસ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જેમાં માત્ર આપણે ફોટો પાડવાથી જે તે પ્રોડક્ટ વિશેની તમામ ડિટેલ આપણને મળવાપાત્ર થઈ જતી હોય છે. તો આ બધી જ જે એની સર્વિસ છે એની પાછળ કોઈ ને કોઈ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ કામ કરતા હોય છે. તો ગૂગલે અત્યારે એવી જાહેરાત કરી છે મિત્રો કે ભાઈ, અત્યાર સુધીમાં અમારી પાસે જેટલા એઆઈ મોડેલ હતા એ બધામાં સૌથી શક્તિશાળી એઆઈ મોડેલ એટલે જેમિની. તો આ વસ્તુ પ્રિલિમ્સ માટે આપણે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. એટલે આપણે એને કેવી રીતે યાદ રાખશું તો કે ભાઈ, અહીંયાથી તમને પ્રશ્ન આવે કે ભાઈ જેમિની નામનું એઆઈ પોર્ટલ છે તો એ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. માનો કે ગૂગલ તમને ઓપ્શનમાં નથી આપવામાં આવતું તો ગૂગલની પેરેન્ટ કંપની એટલે કે ગૂગલની સૌથી મોટી કંપની કે જેના અંતર્ગત ગૂગલ અત્યારે કામ કરી રહ્યું છે એ છે આલ્ફાબેટ. તો આપણો આન્સર આલ્ફાબેટ પણ હોઈ શકે. ઓકે, અત્યાર સુધીનું પોતાનું સૌથી આધુનિક એઆઈ મોડેલ એમણે લોન્ચ કર્યું છે. અગાઉ પણ ગૂગલે ઘણા બધા એઆઈ મોડેલ લોન્ચ કરેલા છે. જેમ કે આ જેમિની નામનું જે મોડેલ છે મિત્રો, આ જેમિની મોડેલ એ અગાઉના જ ગૂગલ દ્વારા વિકસાવેલા ડીપ માઇન્ડ મોડેલ અને ગૂગલ બ્રેઇન મોડેલ, મતલબ આ બે ચોક્કસ પ્રકારના એઆઈ સોફ્ટવેર જ છે. ઓકે, આ બંને સોફ્ટવેરની સર્વિસને મર્જ કરવામાં આવી છે જેમિનીમાં. તો વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ મુદ્દો પણ ધ્યાનમાં આવી શકે. બીજી એક ખાસ વાત આપણે એ યાદ રાખવાની છે કે જેમિની છે એ એક મલ્ટી મોડેલ છે. મલ્ટી મોડેલનો મતલબ એમ થશે કે એ ઘણા બધા વિવિધ ક્ષેત્રો માટે કામ કરી શકશે. દાખલા તરીકે એ કોઈ ટેક્સ્ટ એટલે કે કોઈ લખાણ હશે તો એ લખાણનું ભાષાંતરણ કરવું છે. ઓકે, એ જે લખાણ છે એ તમારે ઓડિયો સ્વરૂપે સાંભળવું છે તો એ પણ પ્રકારની સર્વિસ આપણને આપશે.
કોડિંગ કરવું છે તો એમાં પણ એ મદદરૂપ થશે. ઓડિયો, ઇમેજીસ, વિડીયોઝ, આ બધા જ પ્રકારના મુદ્દાઓમાં આપણને જેમિનીનો સહયોગ મળશે. દાખલા તરીકે અત્યારે ગૂગલે પોતાના એવા હાર્ડવેર મતલબ કે સ્માર્ટફોન લોન્ચ કરેલા છે કે જેની મદદથી તમે ધારશો એ પ્રકારની ઇમેજીસ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એમાં એડિટિંગ થઈ શકશે. આ બધા AI ટૂલ આપણને જેમિનીના આધારે મળશે. બીજું કે આ જેમિની પ્લેટફોર્મ છે એની પ્રોગ્રામિંગની ભાષા તો એ કોમ્પ્યુટરની અલગ અલગ લેંગ્વેજીસમાં કામ કરશે. મતલબ કે જો પાયથન છે, જાવા, C++ એન્ડ ગો, તો ધ્યાન રાખજો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ 3 ભાષાના નામ અત્યાર સુધીની ચર્ચાઓમાં કોઈને કોઈ જગ્યાએ જાણતા હોય, પણ આપણે યાદ રાખવાનું છે કે માનો કે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે ગો શું છે, GO, ઓકે, તો એ એક પ્રકારની કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ છે. ઓકે, હવે આ જે જેમિની છે જે હમણાં ગૂગલે લોન્ચ કર્યું એ ઘણા બધા અલગ અલગ સ્વરૂપો પણ ધરાવે છે. ઓકે, દાખલા તરીકે કોઈ કસ્ટમર એવો છે કે ભાઈ જેને જેમિનીના તમામ ફીચર્સનો ઉપયોગ કરવો છે, બરાબર છે, તો એ જેમિનીનું અલ્ટ્રા વર્ઝન છે તેનો ઉપયોગ કરી શકે. અલ્ટ્રા વર્ઝનથી થોડી ઓછી સર્વિસવાળું પણ એમણે વર્ઝન તૈયાર કર્યું છે જેને જેમિની પ્રો એવા નામથી ઓળખીશું. અથવા કોઈ કસ્ટમરને માત્ર અમુક ચોક્કસ પ્રકારની જ જેમિની AI મોડેલની સર્વિસ જોઈએ છે તો એ જેમિની નેનો ટાઈપ છે એનો ઉપયોગ કરી શકે. તો મિત્રો આ બધા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલો મુદ્દો અત્યારે આપણે લોકોએ જે ધ્યાનમાં લીધો છે એ જેમિની વાળો મુદ્દો છે. એવી જ રીતે ગૂગલ દ્વારા બીજું AI ચેટબોટ પણ આ જ વર્ષે લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. મતલબ 2023માં જ આપણને ગૂગલ દ્વારા AI ચેટબોટ એટલે શું? તો મિત્રો ઘણી બધી વખત કોઈ ચોક્કસ પ્રકારની વેબસાઇટ ઉપર આપણે લોગિન થતા હોઈએ, કોઈ વેબસાઇટ ઉપરની સર્વિસ મેળવતા હોઈએ ત્યારે આપણને ત્યાં એક નાનો એવો રોબોટિક આઇકોન બતાવવામાં આવતો હોય છે જેને તમે ક્લિક કરવાથી એ પોતે તમને તમારા સવાલોના જવાબ આપશે. તમે એને કંઈક પ્રશ્નો પૂછી શકશો, તેના જવાબ છે એ ચેટબોટ આપણને આપશે. મતલબ તમારી સાથે સંવાદ સાધતો એક રોબોટ છે જે સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવેલો છે, બરાબર. દાખલા તરીકે એલેક્સા છે, એનું તમે નામ સાંભળ્યું હશે. આ પણ એક AI થી ચાલતો ચેટબોટ જ કહી શકાય જે વોઇસ ઇનપુટ્સથી કામ કરતો હોય છે. ઓકે, એવી જ રીતે ગૂગલે તાજેતરમાં જ એક AI ચેટબોટ રજૂ કર્યો છે અને એને નામ આપ્યું છે બાર્ડ, બરાબર, બાર્ડ. તો આ પ્રકારનો સવાલ આપણી સામે આવી શકે કે ભાઈ આ બાર્ડ છે તો એ ગૂગલનો શું છે? AI ચેટબોટ છે. માર્ચ 23માં એને લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું સંચાલન છે એ લાંબડા મોડેલથી થઈ રહ્યું છે. તો લાંબડાનો મતલબ થશે લેંગ્વેજ મોડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન. લાંબડાનો મતલબ થશે લેંગ્વેજ મોડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન. તો આ બીજો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ મિત્રો. ચલો ત્રીજી આપણી ચર્ચા જોઈએ તો તમે લોકોએ ઘણીવાર કરંટ અફેર્સમાં ChatGPT આ પ્રકારનો શબ્દ સાંભળ્યો હશે. તો આ ChatGPT પણ એક પ્રકારનું AI મોડેલ જ છે. ઓકે, ChatGPT. તો આ જીપીટીનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, તો આ ChatGPT છે એમાં જીપીટીનો મતલબ થશે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. ઓકે, આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર એટલે જીપીટીનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, વર્ગ 3ની પરીક્ષામાં પણ પૂછી શકાય અને જીપીએસસીની પરીક્ષાઓમાં પણ આ વસ્તુ આવે. આ એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસ પૂરી પાડતો એક સોફ્ટવેર છે. એટલે આપણે એ AI સર્વિસ પૂરી પાડતી આખી પ્રણાલી છે, સિસ્ટમ છે, એ રીતે આપણે એને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે જુઓ, જેમ આપણે હમણાં ગૂગલની 2 AI પ્રોડક્ટને ધ્યાનમાં રાખી એવી રીતે આપણને પ્રશ્ન પૂછી શકાય કે આ ChatGPT છે તેનો વિકાસ કોણે કર્યો? કઈ કંપની આ ChatGPT ઉપર કામ કરી રહી છે? ઓકે, તો ધ્યાન રાખજો, માઇક્રોસોફ્ટ કંપની છે એના દ્વારા સમર્થિત એક કંપની છે OpenAI છે એના દ્વારા વિકસિત આ આખી AI સર્વિસ છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રિલિમ્સમાં આપણને આ વસ્તુ પૂછી શકાય. માર્ચ 23માં GPT-4 પણ લોન્ચ થયું. એટલે કહેવાનો મતલબ એમ છે મિત્રો કે આ માર્ચ મહિનાની જ ઘટના 2023ની જ ઘટના છે. મતલબ અત્યારની જે બધી પરીક્ષાઓ છે એના માટેનું આ તમને રિસેન્ટલી કરંટ અફેર્સનો મુદ્દો થઈ શકે. આ જે આખી સિસ્ટમ છે એ LLM ઉપર કામ કરે છે, મતલબ લાર્જ લેંગ્વેજ મોડલ ઉપર કામ કરે છે. હવે જુઓ, માની લો કે એક્ઝામમાં તમને આનાથી વિશેષ બીજી એક વિગત પણ હું જણાવું. દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ તુલસી દોશી ચર્ચામાં રહે છે
આ તુલસી દોશી કોણ છે? ગૂગલ હેઠળ મતલબ ગૂગલ કંપનીમાં કામ કરતી એક એવી ભારતીય મૂળની વ્યક્તિ છે કે જે રિસ્પોન્સિબલ એઆઈ પ્રોડક્ટની હેડ તરીકે કામ કરે છે. મતલબ રિસ્પોન્સિબલ એઆઈનો મતલબ એવો થશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એવી શાખા મતલબ કે જેનો ઉદ્દેશ એ છે કે એઆઈ પ્રોડક્ટ છે એ માનવ કેન્દ્રિત હોય, એનો ઉપયોગ માનવ માટે સકારાત્મક હોય, જવાબદારીપૂર્વકની એ સર્વિસ પૂરી પાડતી હોય. તો રિસ્પોન્સિબલ એઆઈ પ્રોડક્ટ છે એની હેડ તરીકે તુલસી દોશી વર્તમાન સમયમાં કામ કરી રહી છે. તો આ બધા નાના નાના મુદ્દાઓ છે જે તમને એકદમ ઉપયોગી થાય એ પ્રકારના મુદ્દાઓ છે. ચાલો હવે એનાથી આગળ આપણે નેક્સ્ટ મુદ્દા પર જોઈએ. જેમ ગૂગલ, માઇક્રોસોફ્ટ સમર્થિત ઓપન એઆઈ, આ બધા જ લોકો જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરે છે, એવી જ રીતે દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ છે, એમણે પણ પોતાનું એઆઈ મોડલ તૈયાર કર્યું છે અને તેના માટે એણે નામ આપ્યું છે સેમસંગ ગોઝ. સેમસંગ ગોઝ. તો પરીક્ષામાં આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો પડશે. સેમસંગ ગોઝ એ પણ જનરેટિવ એઆઈ મોડેલ છે. એક એવો સોફ્ટવેર છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે અને એની મદદથી તમામ વિવિધ પ્રકારના મુદ્દાઓ ઉપર કામ કરશે. દાખલા તરીકે ટેક્સ્ટ ઉપર કામ કરશે, ઓડિયો, વિડીયો, ઇમેજીસ ઉપર, કોડિંગ ઉપર, આ બધા મુદ્દાઓ પર કામ કરશે. ઓકે, જેમ કે એના વર્કિંગ એરિયા છે હ્યુમન લેંગ્વેજ, એટલે કે આપણે જે કાંઈ પણ ભાષા બોલીશું તો એ આ ભાષાને સમજશે, એના ઉપર વર્ક કરશે. કોડિંગ, ઇમેજીસ, વિડીયો, ઓડિયો, મલ્ટી સિન્થેટિક મીડિયા, આ પ્રકારની વિગત છે. તો એઆઈ મોડલ ગોઝ પૂછાય તો આપણો આન્સર સેમસંગ હોવો જોઈએ. ચલો આનાથી વિગત આપણે આગળ વધારીએ. પાંચમો મુદ્દો છે મીકા. મેં તમને હમણાં જ કીધું કે જમાનો એઆઈ તરફ જઈ રહ્યો છે, બરાબર. તો વિશ્વમાં પહેલી વખત 2023માં એક એવી પણ ઘટના ઘટે છે મિત્રો કે એક લીકર કંપની, બરાબર, એક લીકર કંપની ડિક્ટાડોર, જે પોલેન્ડની કંપની છે, પોલિશ કંપની છે ડિક્ટાડોર, આ કંપનીએ પોતાના કર્મચારીઓની દેખરેખ રાખવા માટે અને પોતાના ટાસ્કને પૂરો પાડવા માટે થઈ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO તરીકે એક રોબોટની નિમણૂક કરી છે. તો એ રોબોટની જે નિમણૂક થઈ છે એનું નામ છે મીકા. એટલે મીકા શું છે? વિશ્વની સૌપ્રથમ રોબોટ CEO છે. આ વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે. માનો કે તમને એ કંપનીનું નામ ન પૂછાય તો કોઈ પ્રશ્ન નથી, બરાબર, પણ તમને આ મીકા છે એ ખ્યાલ આવવો જોઈએ. MIKA, મીકા. મીકા એટલે ઓલો ગીત ગાય છે એ મીકા સિંગ નથી મિત્રો, બરાબર. આ મીકા જે છે એ વિશ્વની સૌથી પહેલી રોબોટ CEO છે. અને આ પ્રકારના જે રોબોટ હોય કે જે માનવ જેવા આકાર ધરાવતા હોય, જેના માટે આપણે એક શબ્દ વાપરતા હોઈએ છે, એ શબ્દ છે હ્યુમેનોઇડ રોબોટ. ઓકે, હ્યુમેનોઇડ રોબોટ. હ્યુમેનોઇડ રોબોટનો મતલબ થાય કે એક એવો રોબોટ કે જેનો આકાર, દેખાવ, બરાબર, માણસ જેવો છે, માણસ જેવો છે. આપણે એને જોઈએ તો આપણને લાગશે કે ભાઈ આ કોઈ વ્યક્તિ ઊભી છે, બરાબર. તો આ પ્રકારના હ્યુમેનોઇડ રોબોટ બનાવવા માટે એક કંપની વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એનું નામ છે હેન્સન રોબોટિક્સ, જે હોંગકોંગ ખાતે આવેલી છે. ઓકે, તો આટલા મુદ્દાઓ આપણે ખાસ જોઈ લીધા મિત્રો. નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો જો દોસ્તો, એક વિદેશી કંપની છે એસેન્ચ્યુએર. ઓકે, એસેન્ચ્યુએર. આ એસેન્ચ્યુએર છે, આ કંપની ભારતમાં આ વર્ષે ચર્ચામાં રહી. કેમ? તો કે ભાઈ ભારતમાં તેને એઆઈ આધારિત એક સ્ટુડિયો આખો તૈયાર કરવો છે અને આ સ્ટુડિયોમાં એ અલગ અલગ એઆઈ પ્રોડક્ટ અથવા એઆઈ સર્વિસ કેવી રીતે બનાવશે એના ઉપર કામ કરશે, બરાબર. તો તેણે બેંગ્લોરમાં એઆઈ સ્ટુડિયો શરૂ કર્યો છે. તો આ વિગત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રકારનો સવાલ આપણી સામે આવે, બરાબર, કે ભાઈ એસેન્ચ્યુએર કંપનીએ બેંગ્લોર કયા શહેરમાં એઆઈ સ્ટુડિયો શરૂ કર્યો, તો એ શહેરનું નામ પૂછી શકાય. બેંગ્લોરમાં કઈ કંપનીએ એઆઈને ડેડિકેટેડ એક આખો સ્ટુડિયો શરૂ કર્યો, તો એસેન્ચ્યુએર નામની કંપની. આ વિગતને તમારે ધ્યાનમાં રાખવી પડશે. આ જે કંપની છે એ આયરિશ અમેરિકન કંપની છે. જો કે આ લેવલ સુધી પ્રશ્ન નહીં જાય, એસેન્ચ્યુએર નામ ઉપર આપણી પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. હેડક્વાર્ટર એનું ડબલિન છે, જે આયર્લેન્ડ દેશ ખાતે આવેલું છે. તો આટલી વિગતો આપણે જોઈ લીધી. ચલો, ત્યારબાદ ભારતે પોતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લેંગ્વેજના ક્ષેત્રમાં, ભાષાના ક્ષેત્રમાં એક સફળતા પ્રાપ્ત કરી છે અને એક લેંગ્વેજ સોફ્ટવેર આપણે એવું તૈયાર કર્યું છે જેને આપણે નામ આપ્યું છે ભાષિની. ભાષિની એક લેંગ્વેજ ટૂલ છે મિત્રો, જેમાં તમે કોઈ પણ ભારતીય ભાષામાં બોલશો તો અન્ય કોઈ પણ ભારતીય ભાષામાં તેનું ટ્રાન્સલેશન ઇઝીલી થઈ જશે ઓડિયો સ્વરૂપે.
બરાબર છે. અને એને તમે માનો કે હિન્દીમાં વાત કરો છો, ઓકે, તો સામેવાળો વ્યક્તિ એ જ વાતને ગુજરાતીમાં સમજવા માંગે છે, તો ભાષીની ટૂલની મદદથી એ કામ શક્ય છે. જો તમે તમિલમાં બોલો છો અને સામેવાળી વ્યક્તિને એવું ઈચ્છો છો કે એને તમે બોલેલી વાત બંગાળી ભાષામાં સમજમાં આવે, બરાબર, તો એ ભાષીની આ લેંગ્વેજ ટૂલ છે એ આ કામ કરી શકે છે. ઓકે, એટલે AI લેંગ્વેજ ટૂલ છે મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. આ આપણા માટે ખૂબ ઉપયોગી બાબત છે. AI લેંગ્વેજ ટૂલ, ભારતે સ્વદેશી રીતે આ લેંગ્વેજ ટૂલનો વિકાસ કર્યો છે, જેને નામ આપ્યું છે ભાષીની, બરાબર. અને આનો પ્રયોગ ક્યાં થયો મિત્રો? વારાણસી ખાતે થોડા જ સમય પહેલા પ્રાઇમ મિનિસ્ટર મોદીજીએ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે તમિલ સંગમને સંબોધન કર્યું. ઓકે, કાશી તમિલ સંગમમ. તો એ દરમિયાન તેમણે હિન્દીમાં પોતાની સ્પીચ આપી. ત્યાં દરેક હાજર રહેલા વ્યક્તિને હેડફોન આપવામાં આવેલા હતા, જે આ ભાષીની સોફ્ટવેરથી સપોર્ટેડ હતા. તો મોદી સાહેબે જેટલી પણ વાત હિન્દીમાં કરી એ બધી જ વાત આ ભાષીની લેંગ્વેજ સોફ્ટવેરની મદદથી સામેવાળા ઓડિયન્સને તમિલ ભાષામાં સમજવા આવી, મતલબ કે એને સંભળાણી તમિલ ભાષામાં. તો આ વિગત આપણે ખાસ ધ્યાન રાખીશું. માની લો મિત્રો કે આ ભાષીની ઉપર તમને લોકોને સવાલ પૂછવામાં આવે છે, તો એમાં સરકારે ભાષીની વેબસાઇટ ઉપર જઈને એક ભાષાદાન નામનો સેગમેન્ટ પણ ખોલ્યો છે. ભાષાદાન નામનો સેગમેન્ટ. આ ભાષાનું દાન કરવાનો મતલબ શું? તો કે ભાઈ તમે ભારતના નાગરિક હો અને ભારતના અલગ અલગ વિસ્તારમાં રહેતા હો અને તમારી પોતાની કોઈ સ્થાનિક વર્નાક્યુલર લેંગ્વેજ છે, ઓકે, તો એને તમે આ 4 સેગમેન્ટમાં બોલી શકો છો, વાંચી શકો છો, લખી શકો છો, અને એ રીતે તમે શબ્દો આ આખા સોફ્ટવેરમાં એડ કરી શકો છો. જેમ કે સુનો ઇન્ડિયા, બોલો ઇન્ડિયા, લીખો ઇન્ડિયા અને દેખો ઇન્ડિયા. તો આ 4 સેગમેન્ટ પણ ભાષીની સોફ્ટવેર સાથે સંકળાયેલા છે. તો આટલી વિગતો આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે મિત્રો. ત્યારબાદ કૃત્રિમ AI, ભારતીય કંપની છે ઓલા. તમે એનું નામ સાંભળ્યું હશે મિત્રો, બરાબર. ભારતીય કંપની છે ઓલા. તો ઓલા કંપની છે એના દ્વારા ભારતમાં પણ વિવિધ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સર્વિસ વધે એ હેતુથી કૃત્રિમ AI નામની એક અલગથી સર્વિસ અથવા તો અલગથી કંપની ઊભી કરવામાં આવી છે, જે ભારતના લોકોને અલગ અલગ ઇન્ટરનેટ પ્રોડક્ટ્સનો વપરાશ કરતી વખતે ભારતીય ભાષામાં તમામ પ્રકારની સામગ્રી ઇઝીલી અવેલેબલ કરી આપશે. ઓકે, તો આપણે શું ધ્યાન રાખશું? કૃત્રિમ AI એ ઓલા કંપની છે, બરાબર. ઓલા કંપની એના દ્વારા શરૂ કરવામાં આવેલી એક AI કંપની છે. ઓલા કંપનીના સંસ્થાપક ભાવિશ અગ્રવાલ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. અત્યારના ધોરણે આ કૃત્રિમ AI છે એના 2 સ્વરૂપો રજૂ થશે, આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. એક છે કૃત્રિમ અને બીજું છે કૃત્રિમ પ્રો. ઓકે, તો આટલી વિગત ધ્યાનમાં રાખીએ. હવે જો મિત્રો, બની શકે કે આપણને ઓલા વિશે ક્યારેક કોઈક એક્ઝામમાં એના હેડક્વાર્ટર વિશે કે એવી કોઈ સવાલ પૂછી શકાય, તો ધ્યાન રાખજો. ઓલા જે છે એ સૌથી પહેલાં તો એક કેબ સર્વિસ આપતી સંસ્થા અથવા તો કંપની છે, જેની રચના 2010માં થઈ મિત્રો. 2010માં થઈ. એના સ્થાપકો છે, ઓકે, એના સ્થાપકો ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટી છે, અને તેનું વડું મથક બેંગલુરુમાં છે. ઓલાએ પોતાની સર્વિસની શરૂઆત ભારતમાં કરી, પણ વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યુકેમાં પણ ઓલા પોતાની કેબ સર્વિસ આપી રહી છે. તો આ બધા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારબાદ મિત્રો, કોન્ડોર. માનો કે પેપરમાં તમને આ પ્રકારનો સવાલ આવે છે કે ભાઈ કોન્ડોર નામની જે કોઈ ચીજ વસ્તુ ઘણીવાર ચર્ચામાં રહી છે, ન્યૂઝપેપરમાં જોવા મળી છે, તો આ છે શું? આની ઓળખ કરો. આ પ્રકારનો સવાલ આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો આ કોન્ડોર જે ટર્મિનોલોજી છે મિત્રો, એ એક ક્વોન્ટમ બીટનો ઉપયોગ કરતી એક ચીપ છે, અને એ ચીપ જે છે એ કોમ્પ્યુટરમાં કામ કરે છે. અને કોમ્પ્યુટર એટલે કયું કોમ્પ્યુટર? તો ક્વોન્ટમ કોમ્પ્યુટર. આ ક્વોન્ટમ કોમ્પ્યુટર શું હોય? તો કે સુપર કોમ્પ્યુટર કરતાં પણ ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકે એવી એડવાન્સ ટેકનોલોજી હોય કોમ્પ્યુટરની, જે ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો ઉપર કામ કરતું હોય અને ખૂબ જ ઝડપથી ગણતરી કરતું હોય. મતલબ કે એવી બધી ડિટેલ ગણતરી કરતાં સુપર કોમ્પ્યુટરને પણ ઝાઝો સમય લાગે એવી બધી ગણતરીઓ ઓછા સમયમાં કરી શકવા માટે જે ઝડપથી કામ કરી શકે એવું કોમ્પ્યુટર હોય તો આપણે એને ક્વોન્ટમ કોમ્પ્યુટર કહેતા હોય. આ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એની જે ચીપ છે મિત્રો, બરાબર, એને ક્વોન્ટમ બીટ્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ, કે જેની અંદર ગણતરી કે માહિતી છે એ ક્વોન્ટમ બીટ્સ એકમમાં
સેવ થતી હોય, બરાબર. તો IBM કંપનીએ 1121 ક્વોન્ટમ બિટ્સ ધરાવતી એક ક્વોન્ટમ ચિપ રજૂ કરી છે અને તેને નામ આપ્યું છે કોન્ડોર. ઓકે, તો આ પ્રશ્ન આપણા માટે કોમ્પ્યુટર સાયન્સના દ્રષ્ટિકોણથી અગત્યનો થાય છે. હવે આ IBM કંપની છે તો વર્ગ 3ની પરીક્ષાઓમાં તમને IBM કંપનીનું પૂરું નામ પૂછી શકાય. IBM એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન. આ જે સંસ્થા છે IBM, એની સ્થાપના વર્ષ 1911માં થઈ, અમેરિકાના ન્યુયોર્ક ખાતે થયેલી છે. અને એક્ઝેક્ટલી પણ જેમ લાસ્ટ ટાઈમ PSI જેવી પરીક્ષાઓમાં અમુક આંતરરાષ્ટ્રીય કંપનીઓના હેડક્વાર્ટર્સ પૂછવામાં આવેલા, એવી રીતે અમેરિકાના ન્યુયોર્કમાં આર્મોન્ક ખાતે IBMનું વડું મથક છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખવી પડશે. IBMને બિગ બ્લુ નામથી પણ ઓળખવામાં આવે છે, બરાબર. નીચે આપેલી પૈકી કઈ સોફ્ટવેર અથવા કોમ્પ્યુટર જાયન્ટ કંપની બિગ બ્લુ તરીકે ઓળખાય છે? જ્યારે આવો સવાલ આવે ત્યારે તમારો પ્રશ્નનો જવાબ છે એ IBM હોવો જોઈએ. ચાલો, તો આટલા મુદ્દા આપણે જોયા. ત્યારબાદ 10મો મુદ્દો જોઈએ તો AI એલાયન્સ તૈયાર થયું છે મિત્રો. IBM અને મેટા કંપનીએ સાથે મળીને વર્ષ 2023માં AIના ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે બંને કંપનીએ એકબીજાની સાથે ટાઈપ કર્યું છે. તો એને આપણે AI અલાયન્સ તરીકે ધ્યાનમાં રાખવું પડશે. આવો પ્રશ્ન આવી શકે છે, બરાબર. તો બે ટેક જાયન્ટ કંપની મેટા અને IBM બંને સાથે મળીને AI એલાયન્સની રચના કરી છે, મતલબ જોડાણ ઊભું કર્યું છે. હવે જો IBM વિશે મેં તમને હમણાં માહિતી આપી, તો આ જે મેટા છે મિત્રો, બરાબર, આ જે મેટા એટલે બીજી કોઈ કંપની નહીં, ફેસબુક જ છે, જેનું જૂનું નામ ફેસબુક હતું. ઓકે, તો મેટા છે એનું જૂનું નામ ફેસબુક છે. એની રચના 2004માં થઈ, પણ 2021થી તેનું નામ છે ફેસબુકમાંથી મેટા કરવામાં આવ્યું. આ અત્યારે જે મેટા છે એ એકદમ પેરેન્ટ કંપની છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર. ઓકે, તો આ જે બધી વસ્તુઓ જે અલગ અલગ સોફ્ટવેર આધારિત પ્રોડક્ટ્સ સર્વિસ છે એ બધાની પેરેન્ટ કંપની કઈ છે? મેટા. મેટાનું વડું મથક તમને પરીક્ષામાં પૂછી શકાય તો અમેરિકાના કેલિફોર્નિયા ખાતે મેન્લો પાર્કમાં મેટાનું વડું મથક છે અથવા ફેસબુકનું વડું મથક છે. તો આટલી વિગત તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની થશે. ચાલો, હવે આગળના મુદ્દા પર ચર્ચા કરીએ. તો મિત્રો, હવે આગળના મુદ્દામાં આપણે થોડોક ટ્રેક ચેન્જ કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી જેટલું પણ AI સાથે સંબંધિત કોઈ નવી વિગતો જે ચર્ચામાં રહેલી છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, એ બધી આપણે ચર્ચામાં લીધી. હવે એનાથી હટી અને અન્ય ક્ષેત્રના જે સાયન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલા મુદ્દા છે ને આપણે ધ્યાને લઈએ. તો અહીંયા આપણને એક ડ્રોન ચર્ચામાં રહેતું જોવા મળે છે. ડ્રોન મિત્રો, ડ્રોન એટલે અનમેન એરિયલ વ્હીકલ, માનવ રહિત હવામાં ઉડાન કરતી અને ઘણા બધા ક્ષેત્રોમાં ઉપયોગી થાય એવી ટેકનોલોજીને સામાન્ય રીતે આપણે ડ્રોન ટેકનોલોજી કહેતા હોઈએ. ડ્રોનનો ઉપયોગ આજે ફોટોગ્રાફીમાં થાય છે. ડ્રોનનો ઉપયોગ દવાઓની હેરફેર માટે થાય છે. ડ્રોનનો ઉપયોગ છે એ ખાદ્ય સામગ્રી, રાહતના કાર્યો આ બધા માટે થાય છે. એવી જ રીતે ડ્રોન ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ ડિફેન્સ ફિલ્ડમાં દેશની સુરક્ષા માટે પણ કરવામાં આવે છે. ખાસ કરીને બોર્ડર એરિયા છે એના સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ સારી રીતે થાય છે. દુશ્મન ક્ષેત્રો અથવા દુશ્મનની જો કોઈ હલચલ થતી હોય તો એ અંગેની તમામ માહિતી મેળવવા માટે આપણે ડ્રોનનો સારો એવો ઉપયોગ કરીએ છીએ. ડ્રોન ટેકનોલોજીમાં પણ સમયાંતરે શું આવે છે? બદલાવ આવે છે. સામાન્ય રીતે ડ્રોનનું સંચાલન જમીન ઉપરથી આપણે કરતા હોઈએ છીએ, ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી, રડારની મદદથી તેનો ઉપયોગ કરતા હોઈએ. પણ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભારતની સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજી વિકાસ કરતી સૌથી મોટી સંસ્થા છે. DRDOએ તાજેતરમાં એવા ડ્રોન બનાવ્યા છે મિત્રો કે જે ડ્રોનને સંચાલન માટે ગ્રાઉન્ડ સ્ટેશનથી રડારની મદદની પણ જરૂર નથી, એ સેટેલાઇટની મદદથી જ કામ કરશે. આ પ્રકારના એડવાન્સ ડ્રોન આપણા દેશમાં અત્યારે કાર્યરત થયા છે. એનું એક ઉદાહરણ હું તમને અત્યારે રજૂ કરું, જે હમણાં 2023માં ચર્ચામાં રહ્યું. એ છે ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ UAV. ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ UAV. UAV મતલબ અનમેન એરિયલ વ્હીકલ. તો તેનું એક સફળ પરીક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું. સફળ પરીક્ષણ ક્યાં થયું? કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ UAV. તો જો તમે
આ જે શોર્ટ ફોર્મ છે એ પણ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં આ પ્રકારનું શોર્ટ ફોર્મ પણ આપણી સામે આવી શકે પેપરમાં. ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ UAV એનું સફળ પરીક્ષણ કર્યું. કઈ સંસ્થા કરે છે ભાઈ? તો ભાઈ આપણને ખ્યાલ હોવો જોઈએ DRDO જ કરે ને, કારણ કે આપણા દેશની સંરક્ષણ ક્ષેત્રના સંસાધનો ટેકનોલોજીનો વિકાસ કરતી સૌથી મોટી સંસ્થા છે, બરાબર. DRDO મેં તમને હમણાં જ વાત કરી, એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય તો તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 1958ના વર્ષમાં થયેલી છે અને જે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરતી એજન્સી છે. ઓકે, હવે જુઓ આ આખી જે ઘટના છે એ મેં તમને સમજાવી કે આ પ્રકારનું ડ્રોન છે કે જે ઉપગ્રહોની મદદથી કામ કરશે. ઓકે, સેટેલાઇટ બેઝ ઓગમેન્ટેશન સિસ્ટમ SBS નો ઉપયોગ કરશે, એટલે કે તમારે ગ્રાઉન્ડ રડારની સહાયતાની હવે જરૂર રહેતી નથી. એટલે એટલું ઓટોનોમસ વે ઉપર કામ કરશે, પોતાની રીતે ઉપગ્રહો દ્વારા મળતી માહિતીના આધારે પોતે ગાઈડન્સ મેળવતું ડ્રોન છે. તો આ પ્રકારનું ડેવલપમેન્ટ એ ભારત માટે ચોક્કસપણે મોટી સફળતા ગણવી જોઈએ. રડાર ટેકનોલોજીમાં એટલું ઓટોનોમસ લેવલ ઉપર, બરાબર, એટલું ઓટોનોમસ લેવલ ઉપર જ્યારે આપણે કામ કરી રહ્યા છીએ તો આપણે દુનિયાના ખૂબ ઓછા ચુનિંદા ગણ્યા ગાંઠ્યા દેશોમાં આપણું સ્થાન ધરાવીએ છીએ. બીજું કે ભાઈ આ જે ડ્રોન છે એ દુશ્મનોના રડારમાં નહીં ફસાય, એટલે સ્ટીલ્થ ટેકનોલોજીથી કેપેબલ છે. સ્ટીલ્થ ટેકનોલોજીની મદદથી આ ડ્રોન છે એ જ્યારે કામ કરશે ત્યારે એનો મતલબ એમ થશે મિત્રો કે દુશ્મનના રડાર અથવા અન્ય કોઈ પણ સર્વેલન્સ સિસ્ટમ છે એના તરંગોમાં આ ડ્રોનની હાજરી છે એ નોંધાશે નહીં. એટલે સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. આવી વિગત આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજું જો મિત્રો, ઘણીવાર GPSC જેવી બોર્ડે જે પેપરમાં પ્રશ્નો પૂછ્યા છે તો એમાં કેટલીક વખત એ લોકો ઘણું ડિટેલમાં પણ પ્રશ્ન તરીકે પૂછતા હોય તો એમાં શું પૂછે છે તો કે ભાઈ DRDO છે એની કોઈ પેટા શાખાનું નામ પણ ક્યારેક પૂછી નાખે છે, બરાબર. તો આપણે ધ્યાન રાખવાનું કે DRDO એ તો આનો વિકાસ કર્યો જ છે, પણ એના અંતર્ગત કઈ એજન્સી? તો DRDOની અંતર્ગત જે 60 જેટલી સંસ્થાઓ કામ કરે છે એ પૈકી એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ADE, ઓકે, ADE બેંગ્લુરુ ખાતે આવેલી છે. તેના દ્વારા આ ડ્રોનનો વિકાસ કરવામાં આવ્યો છે. હાલના ધોરણે આ ડ્રોનને અન્ય એક કોડ નેમ ઘાતક એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ બહુ જ અગત્યનો મુદ્દો છે, એ તમારે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ અનમેન એરિયલ વ્હીકલ જે કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે તેનું ટેસ્ટિંગ થયું. તો આ બહુ જ અગત્યની સફળતા આપણે ગણી શકીએ ભારત માટે. ચાલો આનાથી આગળ બીજો એક મુદ્દો લઈએ, એ છે મિસ્રસેટ 2. તો આ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટના છે જેમાં ભારત ઇન્વોલ્વ નથી, પણ એમ છતાંય ત્યાં મુદ્દો ચર્ચામાં છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, તો આપણે એને ધ્યાનમાં રાખવું પડશે. મિસ્રસેટ 2 છે આ એક ઉપગ્રહ છે. આફ્રિકા ખંડના ઉત્તરમાં આવેલો જે દેશ છે ઇજિપ્ત, અથવા જેને જૂનું નામ આપણે મિસ્ર કહીએ છીએ, તેનો આ સેટેલાઇટ છે. ઇજિપ્ત આખા આફ્રિકા ખંડમાં એકમાત્ર પહેલો એવો દેશ છે કે જે પોતે સેટેલાઇટ કેવી રીતે ફેબ્રિકેટ કરવો, સેટેલાઇટ કેમ તૈયાર કરવો એ અંગેની ટેકનોલોજી ધરાવે છે. પણ હજુ એમની પોતાની પાસે પોતાના બનાવેલા સેટેલાઇટને લોન્ચ કરી શકવા માટેની સક્ષમતા નથી. એટલા માટે ઇજિપ્તે પોતાનો આ જે મિસ્રસેટ 2 સેટેલાઇટ છે એ ચીનની મદદથી લોન્ચ કર્યો, બરાબર. તો આ મુદ્દો આપણે કરંટ અફેર્સમાં છે, ધ્યાન રાખવું પડશે. મિસ્રસેટ 2 ચીન દ્વારા ઇજિપ્તનો આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો. આ જે સેટેલાઇટ છે, બરાબર, એ ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પ્રકારનો સેટેલાઇટ છે, જેને ચીનના લોંગ માર્ચ, ઓકે, ચીનના લોંગ માર્ચ 2C નામના રોકેટ વડે અથવા તો પ્રક્ષેપણ યાન વડે લોન્ચ કરવામાં આવેલો છે. ચીનનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર છે એનું નામ છે જીયુક્વાન. આ જીયુક્વાન છે એ ઉત્તર પશ્ચિમ ચીનના ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે, બરાબર. અને હમણાં મેં તમને વાત કરી કે ભાઈ ઇજિપ્ત આફ્રિકા ખંડનો પહેલો એવો દેશ છે જેની પાસે ઉપગ્રહ બનાવવાની ટેકનોલોજી છે. તો આ પણ IMP મુદ્દાઓ છે અને આપણે ધ્યાનમાં રાખશું. ચાલો ત્યારબાદ 13મો મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે.
13મો મુદ્દો પરમાણુ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે. 13મો મુદ્દો ઉર્જાના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તરનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. મિત્રો, પરમાણુ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જાનું નામ આપણે બધાએ સાંભળેલું છે. પરમાણુ ઉર્જા મેળવવાના બે રસ્તાઓ છે. એક છે પરમાણુનું વિખંડન, જેને આપણે અંગ્રેજીમાં ન્યુક્લિયર ફિઝન તરીકે ઓળખતા હોઈએ. બીજું છે પરમાણુનું સંલયન, જેને અંગ્રેજીમાં આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખીએ. ફિઝન અને ફ્યુઝન બંને અલગ અલગ શબ્દો છે, બરાબર. પરમાણુનું જો વિખંડનની વાત કરું તો મેં તમને જે હમણાં કીધું, પરમાણુ વિખંડન, બરાબર, તેને આપણે ન્યુક્લિયર ફિઝન કહીએ છીએ. બીજી પદ્ધતિ છે પરમાણુ ઉર્જા મેળવવાની, એ છે પરમાણુનું સંલયન, તેને આપણે ન્યુક્લિયર ફ્યુઝન કહીએ છીએ. હવે જો મિત્રો, પરમાણુનું વિખંડન કામ છે ને એ પ્રમાણસર સહેલું છે પરમાણુ સંલયનની કમ્પેરિઝનમાં, બરાબર. પરમાણુ વિખંડનનો ઉપયોગ દુનિયાના ઘણા બધા દેશો પરમાણુ ઉર્જા મેળવવા માટે અત્યારે કરી રહ્યા છે. જેમ કે આપણો દેશ ભારત પણ પરમાણુ ઉર્જા મથકો ધરાવે છે. તો પરમાણુ ઉર્જા મથકો ઉપર જે પ્રવૃત્તિ થાય છે, જે રિએક્ટરની અંદર જે ઘટના ઘટે છે, એ કઈ છે? પરમાણુ વિખંડનવાળી ઘટના છે, જેની અંદર યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ આવા બધા રેડિયો એક્ટિવ તત્વો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરમાણુ સંલયન છે મિત્રો, એ હાઇડ્રોજનના આઇસોટોપ્સ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે એને ઊંચા તાપમાન અને અતિશય ઊંચા દબાણે એકબીજા સાથે અથડાય પ્લાઝમા કન્ડિશનમાં, એવી સ્થિતિ, એવું ઊંચું તાપમાન, ઊંચું દબાણ સર્જી અને હાઇડ્રોજન છે એ પરસ્પર અથડાય અને એમાંથી હિલિયમ બને. તો આ જે આખી ઘટના છે, બરાબર, એમાં શું થાય છે? તો હલકા પરમાણુઓ એકબીજા સાથે અથડાય છે અને હિલિયમ બને છે. એને પરમાણુનું સંલયન કહેવાય, ફ્યુઝન. આ પ્રક્રિયા આપણને કુદરતી રીતે ક્યાં જોવા મળે છે? તારાઓમાં જોવા મળે છે. સૂર્યની સપાટી ઉપર આપણને પરમાણુ સંલયન જોવા મળે છે. પૃથ્વી ઉપર પરમાણુ સંલયન કરવું ખૂબ જ અઘરું છે, અતિશય અઘરું છે. પણ અત્યારે હું જે ચર્ચા કરવા માગું છું તે કરંટ અફેર્સમાં મુદ્દો એવો છે કે ભાઈ તાજેતરમાં જાપાનમાં પરમાણુ સંલયનનો સફળ પ્રયોગ થયો. એના માટે થઈને 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ને એની જરૂર પડી હતી. અને લેબોરેટરીમાં 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે મિત્રો, એ વૈજ્ઞાનિકોએ પેદા પણ કર્યું. અને આટલા ઊંચા તાપમાને હાઇડ્રોજનના અણુઓમાંથી અથડામણથી હિલિયમ બનાવ્યો. ઓકે, હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યો. આ ઘટના પરમાણુ સંલયનની આપણને જોવા મળી 2023માં. ઓકે, તો આ ઘટના તમને પરીક્ષામાં પૂછી શકાય કે તાજેતરમાં કયા દેશમાં પરમાણુ સંલયનનો એક પ્રયોગ છે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો? તો આપણો જવાબ જાપાન હોવો જોઈએ. જાપાન એકલાએ આ પ્રયોગ નથી કર્યો. જાપાનની સાથે યુરોપ પણ આમાં સામેલ છે. એટલે યુરોપીય યુનિયન તરીકે પણ તમારે એને ધ્યાનમાં રાખવાનું છે. જાપાન વત્તા યુરોપીય યુનિયન, આ બંને સાથે મળી અને પરમાણુ સંલયનનું કામ કર્યું છે. તો ધ્યાન રાખજો, આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ આઈએમપી થાય છે જીપીએસસી લેવલની પરીક્ષાઓમાં. તો જાપાનમાં પરમાણુ સંલયનનો વિશ્વનો અત્યાર સુધીનો સૌથી લાંબો સફળ પ્રયોગ થયો. અગાઉ ચીન, ઉત્તર કોરિયા આ બધા દેશ એવું મતલબ કે પોતે નિવેદન આપી ચૂક્યા છે કે ભાઈ અમે લોકોએ પરમાણુ સંલયનનો પ્રયોગ કર્યો છે. પણ જાપાનનો આ પ્રયોગ છે એ ચર્ચામાં ખાસ આવ્યો છે. કેમ? તો કે અત્યાર સુધીમાં એ સૌથી લાંબો પ્રયોગ અત્યાર સુધીમાં ચાલ્યો છે. હવે જો મિત્રો, પ્રશ્ન આપણને જાપાન સુધી જ પૂછાય એવી સંભાવના છે, પણ એમ છતાં આપણે થોડુંક ડિટેલમાં એને ચર્ચામાં લઈએ તો જાપાનમાં ટોક્યો નજીક જ, બરાબર, ઇબારાકી પ્રિફેક્ચર એટલે ક્ષેત્ર, ઓકે, ખાતે આ પ્રયોગ કરવામાં આવ્યો. એ જે જગ્યા હતી, એ એરિયા હતો, એને નાકા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટોક્યોમાં ઉત્તરમાં આવેલું છે, નોર્થ ટોક્યોમાં. હવે જો મિત્રો, જે સાધનની મદદથી પરમાણુ સંલયનનું કામ શક્ય બને છે, ઓકે, એના માટે સંલયન રિએક્ટર છે, બરાબર, એને આપણે ટોકામેક કહેતા હોઈએ. શું કહેતા હોઈએ? ટોકામેક. તો આ પણ તમને પ્રિલિમ માટે ઉપયોગી થાય. ટોકામેક આ એક એવી ટેકનોલોજી છે, અથવા ટોકામેક આ શબ્દ એટલે એક એવું સાધન છે જે પરમાણુ સંલયનની પ્રક્રિયા સંભવ બનાવે છે. મતલબ ટોકામેક એક રિએક્ટર છે, ઓકે. પરમાણુ સંલયનની પ્રક્રિયા જે મશીનમાં થાય છે સામાન્ય ભાષામાં, ઓકે, એને ટોકામેક કહેવાય. સંલયનના રિએક્ટર હોય એને ટોકામેક કહેવાય. અહીંયા જે રિએક્ટરનો ઉપયોગ થયો છે એને જેટી
JT60SA એવા નામથી ઓળખવામાં આવે છે. આ રિએક્ટરનું નામ JT60SA, જાપાન ટોરસ 60 સુપર એડવાન્સ, આવું એનું નામ થાય. પ્રિલિમમાં તમને આ શોર્ટ ફોર્મ છે એ જ પૂછાશે કે ભાઈ JT60SA આ કરંટમાં હતું, ચર્ચામાં હતું, બરાબર. તો એ શું છે? જો તો ડિટેલ પ્રશ્ન થાય, અઘરો પેપર હોય એમાં આવો સવાલ આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સનલેયરની પ્રક્રિયા હમણાં જાપાનમાં થઈ તો ત્યાંનું આ ટોકામેકનું નામ છે. જાપાન અને યુરોપિયન યુનિયન આ બંને ભાગીદાર છે. આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. પ્રયોગ દરમિયાન 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ, બરાબર 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ આપણને જોવા મળ્યું છે. ચાલો તો એનાથી આપણે આગળ વધીએ. હવે જુઓ મિત્રો, જે આ મુદ્દો અગત્યનો છે એવી રીતે બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખજો જે યુપીએસસીમાં પ્રિલિમ્સમાં પ્રશ્ન તરીકે આવી ચૂક્યો છે. ITER, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર રિએક્ટર એક્સપેરિમેન્ટ, ITER. તો જો દોસ્તો, દુનિયાના અત્યારે લગભગ 35થી વધુ દેશો સાથે મળીને, બરાબર 35થી વધુ દેશો સાથે મળીને યુરોપમાં ફ્રાન્સના દક્ષિણ વિસ્તારમાં એક ખૂબ મોટું ટોકામેક રિએક્ટર બનાવી રહ્યા છે, બરાબર. અને જ્યાં 2025, જો અમારા શબ્દો ખાસ ધ્યાન રાખજો, 2025 આશરે 2025ના વર્ષ એટલે આવતા વર્ષમાં અહીંયા પ્રયોગો ચાલુ થશે. ITER દક્ષિણી ફ્રાન્સમાં આવેલું આ એક પ્રયોગશાળા છે એવું સમજો તમે. ITER ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર, અહીંયા તમારે પાછળ એક R લગાડી દેવાનો છે, રિએક્ટર. ઓકે, તો 2025માં ફ્રાન્સમાં આ પ્રયોગો ચાલુ થશે તો એને ITER નામ આપવામાં આવ્યું છે. તો આવો પ્રશ્ન આવે કે ભાઈ આ ITER છે એ શું છે? તો દુનિયાના દેશો સાથે મળીને પરમાણુ સંલયનનો પ્રયોગ કરવાનો, મતલબ કે કરવાના છે એના માટેનું જે રિએક્ટર બનાવે છે એને ITER તરીકે ઓળખવામાં આવે છે. આમાં ભારત પણ સામેલ છે, બરાબર. ભારત પણ એક સાથીદાર મિત્ર તરીકે આમાં સામેલ છે, એટલા મુદ્દો આપણે એટલા માટે પણ અગત્યનો થઈ જાય છે. ત્યારબાદ જો ભાઈ, નાની નાની પરીક્ષાઓમાં પણ આ પ્રકારના સવાલો પૂછાય છે. જ્યારે કોઈ ભારતીય મૂળના વ્યક્તિ વિદેશમાં જઈને કોઈ ચોક્કસ મોટી સફળતા પ્રાપ્ત કરતા હોય, કોઈ મોટી કંપનીમાં ઊંચા પદ ઉપર જતા હોય તો એના ઉપર આપણને સવાલ પૂછી શકાય. જેમ કે અહીંયા તમારી સમક્ષ છે અક્ષતા કૃષ્ણમૂર્તિ. ઓકે, અક્ષતા કૃષ્ણમૂર્તિ તો એ નાસા સાથે સંકળાયેલા ભારતીય મહિલા વૈજ્ઞાનિક છે, અક્ષતા કૃષ્ણમૂર્તિ. અને નાસાએ તાજેતરમાં જ થોડા વર્ષો પહેલાં, મતલબ 2020માં મંગળ ગ્રહ ઉપર એક અભિયાન મોકલેલું છે અને ત્યાં એક રોવર છે જેનું નામ છે પર્ઝેવિરન્સ રોવર છે. એનું સંચાલન છે એ અક્ષતા કૃષ્ણમૂર્તિ દ્વારા થઈ રહ્યું છે. તો મંગળ ગ્રહની તપાસ કરવા માટે થઈને પર્ઝેવિરન્સ જે રોવર છે એનું આખું હેન્ડલિંગ છે એ કરતી ટીમ છે, એના હેડ કોણ છે? અક્ષતા કૃષ્ણમૂર્તિ, જે ભારતીય મહિલા વૈજ્ઞાનિક જે નાસામાં કામ કરે છે. તો આ પ્રકારનો સવાલ તમારે ખાસ ધ્યાનમાં રાખવો પડશે, કારણ કે ભારતીય લોકો વિદેશોમાં જઈને આ પ્રકારની સફળતા મેળવે તો પેપરમાં પૂછાય છે. ઓકે, આવા સવાલો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો, ત્યારબાદ હવે કોઈ પરીક્ષામાં ઉપયોગી થાય એટલે નાસા વિશે પણ 2-4 મુદ્દા તમારે જાણવા જોઈએ. જેમ કે નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસાની રચના છે મિત્રો એ 1958માં 29મી જુલાઈના દિવસે થઈ. ડીડી આઇઝનહોવરને નાસાના સંસ્થાપક ફાઉન્ડર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. તો આઇઝનહોવર નાસાના સંસ્થાપક છે, એ વિગત તમારે ધ્યાનમાં રાખવાની. હવે જુઓ, વર્તમાન સમયમાં કરંટમાં નાસાના વડા, એના મુખ્ય સંચાલક અથવા એડમિનિસ્ટ્રેટર એ છે બિલ નેલ્સન. બિલ નેલ્સન વિશે તમને પ્રશ્ન પૂછી શકાય. શા માટે? તો કે ભાઈ બિલ નેલ્સન છે એ થોડા સમય પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા. કારણ કે ભારત એટલે કે ઈસરો અને નાસા અવકાશ ક્ષેત્રે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલા માટે જે અમુક અગત્યના, જેમ કે નિસાર જેવો સેટેલાઇટ છે, નિસાર સેટેલાઇટ, એમાં ભારત અને અમેરિકા ભાગીદાર છે. તો આવા જે સંયુક્ત પ્રોજેક્ટ ચાલતા હોય એની સમીક્ષા માટે થઈને બિલ નેલ્સન છે એ ભારત આવેલા છે. તો 2023માં એની ભારતની મુલાકાત થયેલી, એટલે તમને નાસાના વડાનું નામ પૂછી શકાય. નાસાનું હેડક્વાર્ટર પૂછાય તો અમેરિકામાં વોશિંગ્ટન DC ખાતે નાસાનું વડું મથક આવેલું છે.
તો આ વિગત પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો ત્યારબાદ 15મો મુદ્દો જોઈએ. સાયબર ક્રાઇમ સાથે આ મુદ્દો સંકળાયેલો છે. ખાસ ધ્યાન રાખજો, સાયબર ક્રાઇમ. તમે નવા અભ્યાસક્રમમાં પણ જુઓ, તમને આ પ્રકારના મુદ્દા જોવા મળે છે. સાયબર ક્રાઇમ, કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટ આધારિત કોઈ પણ સંસાધનોનો ઉપયોગ થતો હોય અને એ સંસાધનોની મદદથી જ્યારે કોઈ ગુનાઓ આચરવામાં આવતા હોય તો કોમ્પ્યુટર પ્રણાલી કે ઇન્ટરનેટના માધ્યમથી જેટલા પણ ગુનાઓ થાય, બરાબર, કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તેને સાયબર ક્રાઇમ તરીકે આપણે ઓળખી શકીએ. આ એની મેં તમને એકદમ સામાન્ય વ્યાખ્યા આપી. ટેકનિકલી તમે જોવા જાઓ તો સાયબર ક્રાઇમના ઘણા બધા વિશેષ પ્રકારો પણ છે. તમે છેતરપિંડી કરી કોઈને ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરો, કોઈના નાણાં પચાવી પાડો, કોઈને ફોન ઉપર ગાળો દો છો, તો એ તે સાયબર ક્રાઇમ જ છે. કારણ કે તમે એમાંય તે મોબાઈલ ફોન, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ તો કરો જ છો. તો અથવા તો કોઈની પ્રાઇવસી ભંગ થાય એવું કોઈ પણ હરકત કરો, બરાબર, કોઈની ડિગ્નિટીને આંચ આવે એ પ્રકારના વિડીયો બનાવો કે કોઈ ફેક વસ્તુને વાયરલ કરો, તો આ બધા પણ મુદ્દાઓ સાયબર ક્રાઇમ સાથે સંલગ્ન છે. તો સાયબર ક્રાઇમ એટલે મેં તમને સામાન્ય વ્યાખ્યા આપી, તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા માધ્યમોથી જે કોઈ પણ ગુનાઓ થાય છે, ઓકે, એને સાયબર ક્રાઇમ કહીએ. મિત્રો, ભારત સહિત વિશ્વમાં સાયબર ક્રાઇમ ઘણો બધો વધતો જાય છે. તેનું શું કારણ? આપણે બધા જાણીએ છીએ મિત્રો કે અત્યારની જનરેશન છેલ્લા એક દાયકાથી લગાતારપણે ઇન્ટરનેટ આધારિત સિસ્ટમ્સનો ઉપયોગ ખૂબ વધારે કરી રહી છે. ખાસ તો આપણે 3 મુખ્ય કારણો જોઈએ કે જેના લીધે સાયબર ક્રાઇમ વધવાના કારણો આપણી સામે વધતા જાય છે. પહેલો મુદ્દો એ કે ઈ ગવર્નન્સના દૃષ્ટિકોણથી અત્યારે સરકારના લગભગ તમામ કાર્યો ઓનલાઈન માધ્યમથી થઈ રહ્યા છે. એટલે નાગરિક અને સરકાર વચ્ચેની તમામ આપ-લે છે એ ડિજિટલ સ્વરૂપમાં આગળ વધી. એટલે નાગરિકોના ડોક્યુમેન્ટ્સ, ઓકે, નાગરિકોના ડોક્યુમેન્ટ્સથી લઈને દરેક દસ્તાવેજો સરકારની પ્રવૃત્તિઓમાં આપણે ઓનલાઈન એની રિપોઝિટરી થઈ રહી છે, જમા થઈ રહ્યા છે. તો એક મુદ્દો એ છે કે ત્યાંથી તમારા ડોક્યુમેન્ટ્સ ચોરી થઈ શકે. ઓકે, તો પહેલો મુદ્દો એ છે. બીજો મુદ્દો એ કે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સનું ચલણ વધારતા જઈએ છીએ, નાણાકીય લેવડ દેવડ. એટલે એના લીધે આપણો જે સ્માર્ટફોન છે તેમાં આપણી આર્થિક વિગતો પણ હોય, બેંકનું જોડાણ હોય, એકાઉન્ટ નંબર હોય, ગૂગલ પે, ફોનપે આપણે ઉપયોગ કરતા હોય. તો જો કોઈ વ્યક્તિ આપણો ફોન હેક કરી શકતો હોય તો એ આપણા એકાઉન્ટ સુધી પહોંચી શકે, નાણાકીય છેતરપિંડી થઈ શકે. ત્રીજો મુદ્દો એ છે જે ડીપ ફેક ને એ બધા મુદ્દાઓ ઘણીવાર ચર્ચામાં આવે કે કોઈ વ્યક્તિનો વિડીયો બનાવવામાં આવે જે વાસ્તવમાં છે જ નહીં. તો આવું બધું ક્યાંથી લોકોને જે જરૂરી ડેટા ક્યાંથી મળે? તો એ છે સોશિયલ મીડિયા. તો અત્યારની જનરેશન છે અને અત્યારના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. તો સોશિયલ મીડિયા પણ એક એવું માધ્યમ છે કે જ્યાંથી તમારી સાથે સાયબર ક્રાઇમ થઈ શકે. તો આ 3 મુખ્ય મુદ્દા મેં તમને જણાવ્યા. 2023ના વર્ષમાં, એટલે કે હમણાં જે કરંટ ઘટના ઘટી એમાં એક ટર્મિનોલોજી ચર્ચામાં છે, એ છે સ્મિશિંગ. બરાબર, સ્મિશિંગ. તો આ સ્મિશિંગ શું છે? તો સ્મિશિંગ છે એ નાણાકીય છેતરપિંડી કરવા માટેનું એક માધ્યમ છે. સામાન્ય રીતે મિત્રો તમને લોકોને ઘણી બધી વખત આ પ્રકારના મેસેજ આવતા હશે કે ભાઈ તમે કોઈ ફલાણી મોટી ઓફર જીતી ચૂક્યા છો, બરાબર, આ લિંક છે, ક્લિક કરો. તો જો તમે એ સમયે તમને કોઈ અનનોન સોર્સ તરફથી મળેલી કોઈ પણ લિંકને ક્લિક કરો છો ત્યારે તમે તમારા ફોનમાં રહેલી ઘણી બધી માહિતી છે એ એના સમક્ષ ધરી દો છો. એ એક સિંગલ લિંક ક્લિક કરવાથી સામેવાળો વ્યક્તિ તમારું ડિવાઇસ એક્સેસ કરી શકે છે. તો જ્યારે કોઈ વ્યક્તિને આ પ્રકારની આર્થિક લોભામણી બાબતો કોઈ અનનોન સોર્સથી એને SMS સ્વરૂપે, સોશિયલ મીડિયા સ્વરૂપે કે ઈમેલ સ્વરૂપે મોકલવામાં આવે, ઓકે, અને જો એ વ્યક્તિ એમાં ફસાય છે તો તમે કેમ માછલીને દાણા નાખો છો અને માછલી એ ખાવા આવે અને કાંટામાં ફસાઈ જાય, એને ફિશિંગ કહેવાય. એમાં શબ્દ ફિશિંગ છે. ફિશિંગ એટલે આ રીતે થતી નાણાકીય છેતરપિંડી. એનું એક નવું સ્વરૂપ છે. સામાન્ય રીતે ફિશિંગ છે એ ઈમેલના માધ્યમથી થતું હોય, પણ ભારત સરકારે જોયું કે ભાઈ આપણા દેશની અંદર આ પ્રકારના ફિશિંગ છે એ શોર્ટ મેસેજ સર્વિસીસ, એટલે જેને આપણે ટૂંકમાં SMS કહીએ છીએ, SMSના જરીએ વધે છે. તો એના માટે થઈને SMS વત્તા ફિશિંગ આ બંનેનો સરવાળો કરી દેવામાં આવ્યો એટલે નવી ટર્મિનોલોજી આવી, સ્મિશિંગ.
તો ધ્યાન રાખજો સ્મિશિંગ શું છે, તો આ સ્મિશિંગ છે એ એક પ્રકારનો સાયબર ગુનો છે. કેમ ચર્ચામાં છે? ચર્ચામાં એટલા માટે છે કે ભાઈ ભારત સરકારે તાજેતરમાં આ સ્મિશિંગની ખિલાફ ભારતના દેશોને એલર્ટ કરવા માટેની એક એલર્ટ જાહેર કરી છે, એક નોટિફિકેશન જાહેર કરી છે, ચેતવણી જાહેર કરી છે. એટલા માટે આ મુદ્દો આખો કરંટમાં છે. ઓકે, ચાલો તો એ મુદ્દો કયો છે એને આપણે જોઈએ. ભારત સરકારે સ્મિશિંગ વિરુદ્ધ ચેતવણી જાહેર કરી, એટલે આ કરંટમાં આવી ગયું, ખાસ ધ્યાન રાખજો. જેમાં ઈમેલના બદલે લોકોને SMS વડે લોભામણી જાહેરાતો આપવામાં આવે છે. તમે તમારો મોબાઈલ જોઈ લો, એના મેસેજ ઇનબોક્સમાં જશો તો તમને જોવા મળશે કે કેટલા બધા મેસેજ આવા આવશે, ઓફર જીતો અને આવા બધા મુદ્દા. આ એક પ્રકારનું સ્મિશિંગ થઈ રહ્યું છે. જો તમે એને ભૂલમાં લાલચમાં ક્લિક કરશો તો તમારા એકાઉન્ટના પૈસા સાફ થઈ જશે. એવું તમે ન કરતા, બરાબર. બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખજો કે માનો કે તમારી સાથે કોઈ પ્રકારનો સાયબર અપરાધ થાય છે, તમારા રૂપિયા જતા રહ્યા, તમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા એકાઉન્ટમાંથી એટલા રૂપિયા છે એ ડેબિટ થાય છે. ઓકે, તો ધ્યાન રાખજો આ પ્રકારની વિગતો, તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થયો તો તમારા માટે સુરક્ષા હેલ્પલાઇન છે એ 1930 છે. આ ધ્યાનમાં રાખવું. આવો પ્રશ્ન આપે, ભારત સરકારે જાહેર કરેલી સાયબર સુરક્ષા માટેની હેલ્પલાઇનનો નંબર છે એ 1930 છે. આ વિગત ધ્યાનમાં રાખજો. હવે જુઓ, ભારત સરકારની એક કંપની છે જેનું નામ છે સર્ટઇન. ભારત સરકારમાં સાયબર ગુનાઓ સામે લડવા માટેની આપણી સરકારી નેશનલ લેવલની જો કોઈ એજન્સી હોય તેનું નામ સર્ટિન છે. આ પણ પ્રિલિમમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે. સર્ટિનનું પૂરું નામ પૂછાય, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, સર્ટિન, જેની રચના જાન્યુઆરી 2004માં થઈ. બરાબર, જાન્યુઆરી 2004માં થઈ. આપણા દેશમાં આઈટી માટેનો કાયદો છે આઈટી એક્ટ 2000. બરાબર, આઈટી એક્ટ 2000. આ આઈટી એક્ટ 2000 જે છે મિત્રો, બરાબર, આ કાયદા દ્વારા સર્ટિન નામની સંસ્થા છે એની રચના કરવામાં આવી છે. આઈટી એક્ટ 2000 એની કલમ નંબર 70B. પણ માનો કે પરીક્ષામાં કલમ સુધી આપણે પ્રશ્ન નથી જતો તો પણ આપણને બેઝિક વસ્તુનો ખ્યાલ રહેવો જોઈએ કે આ સર્ટિન છે એની રચના કયા કાયદા હેઠળ થયેલી છે. આઈટી એક્ટ 2000 રચના ક્યારે થઈ? 2004માં. પછી જ્યારે આઈટી એક્ટમાં જે સુધારો કરવામાં આવ્યો 2008માં, ત્યારે સર્ટિનના કાર્યોમાં ઘણો બધો સુધારો કરવામાં આવ્યો. તો આ બધા મુદ્દાઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ચલો, હવે જ્યારે આપણે સાયબર ક્રાઇમની વાત નીકળી છે તો એની સિવાય બીજા કેટલાક મુદ્દા પણ તમને ઉપયોગી થઈ જશે. જેમ કે તાજેતરમાં જ સાયબર જાગૃતતા દિવસ છે 6 ડિસેમ્બર 2023ના દિવસે મનાવવામાં આવ્યો. બરાબર, એટલે આ એકદમ પાછલા મહિનાની વિગત મેં તમને આપી. હવે ધ્યાન રાખજો, સર્ટિન છે એ દર મહિને પ્રથમ બુધવારે, બરાબર, ખાસ ધ્યાનમાં રાખવા જેવી વિગત છે, ભારતમાં દરેક મહિનાના પ્રથમ બુધવારને સાયબર જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઓકે, આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે મિત્રો તમે ખાસ ધ્યાન રાખો કે ભાઈ આ 3 જાન્યુઆરી છે 2024, 3 જાન્યુઆરી 2024, કારણ કે પહેલી તારીખે સોમવાર હતો, બીજી તારીખે મંગળવાર અને ત્રીજી તારીખે બુધવાર. તો 3 જાન્યુઆરી 2024 આ ભારતમાં 2024માં મનાવવામાં આવેલો સૌથી પહેલો સાયબર જાગૃતિ દિવસ છે. એવી રીતે રાષ્ટ્રીય સ્તર ઉપર સાયબર સિક્યુરિટી અવેરનેસ મંથ પૂછાય તો ધ્યાન રાખજો મિત્રો, ભારતમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાને સાયબર જાગૃતિ માટેનો મહિનો તરીકે આપણે ઓળખીએ છીએ. આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. અને માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિનાને સાયબર જાગૃતિ માટેનો મહિનો એવી રીતે ગણવામાં આવે છે. હવે જુઓ, જે છેલ્લે ઓક્ટોબર 2023ને જ્યારે સાયબર જાગૃતિ માટેનો મહિનો મનાવવામાં આવ્યો ત્યારે એની જે થીમ છે એ ખાસ ધ્યાન રાખજો. 2023ની થીમ હતી સિક્યોર અવર વર્લ્ડ 2023 એન્ડ બિયોન્ડ. તો આટલા મુદ્દાઓ આપણે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચાલો એનાથી આગળ 16મો મુદ્દો, ગુજરાતના સુરત જિલ્લા ખાતે આવેલું પરમાણુ મથક છે મિત્રો, પરમાણુ પાવર પ્લાન્ટ. ઓકે, પરમાણુ ઉર્જાનું મથક એ છે કાકરાપાર. તો 2023માં ભાઈ કાકરાપારની જે કંઈક એવું થયું કે હું કરંટમાં રહું, છોકરાઓ મને યાદ કરે, બરાબર, નહીંતર મને અહીંયા કોણ યાદ કરશે?
એટલા માટે થઈને કાકરાપાર ચર્ચામાં રહ્યું. ચર્ચામાં કેમ રહ્યું? તો કે ભાઈ કાકરાપાર પરમાણુ ઉર્જા મથક ખાતે પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતા જે મથકો છે એને આપણે સામાન્ય રીતે રિએક્ટર્સ કહીએ છીએ. ઓકે, જેને ગુજરાતીમાં પરમાણુ ભઠ્ઠી કહીએ. તો પરમાણુ ભઠ્ઠી અત્યાર સુધી ત્યાં કેટલી હતી? 2 હતી. ત્રીજી 2023માં કાર્યરત થઈ અને ચોથી 2024માં કાર્યરત થશે. એટલે કાકરાપાર પરમાણુ મથક છે મિત્રો, એ ચર્ચામાં છે અને એ પાછું આપણા ગુજરાતમાં છે, સુરત ખાતે છે, સુરત જિલ્લાના એ વિસ્તારમાં આવે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમને લોકોને પરીક્ષામાં પૂછાય કે ભાઈ કાકરાપાર ખાતે કુલ કેટલા પરમાણુ મથક અત્યારના ધોરણે, મતલબ કે કેટલી પાવર પ્લાન્ટ્સ કામ કરે છે, તો 4 પાવર પ્લાન્ટ કામ કરે છે. પહેલો પાવર પ્લાન્ટ છે મિત્રો 1993માં સ્થાપિત થયો હતો, જેની ઉર્જા ઉત્પાદન ક્ષમતા 220 મેગાવોટ હતી. બીજો જે પરમાણુ મથકનો પાવર પ્લાન્ટ છે 1995માં કાર્યરત થયો કાકરાપાર ખાતે, તેની પણ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 220 મેગાવોટ હતી. તાજેતરમાં 2023માં જે ત્રીજી યુનિટ એની શરૂ થઈ, ઓકે, તેની ઉર્જા ઉત્પાદન ક્ષમતા 700 મેગાવોટ છે અને 2024માં જે ચોથી યુનિટ કાર્યરત થશે એની પણ 700 મેગાવોટ જોવા મળશે. તો હવે જુઓ, આ બંને થઈ 440 અને 700 એટલે 1140 મેગાવોટ અત્યારના ધોરણે કાકરાપારમાં વિદ્યુત ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે આપણે એમાં આ 700 એડ કરી દઈશું, બરાબર, એટલે આ થઈ જશે 1840 મેગાવોટ. તો આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. તો મિત્રો, જે રીતે ગુજરાતમાં કાકરાપાર ખાતે પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતા મથક છે, એવી જ રીતે ભારતમાં વર્તમાન સમયમાં કેટલીક અન્ય જગ્યાઓ ઉપર પણ પરમાણુ ઉર્જાના મથકો કાર્યરત છે. તો જે કાર્યરત છે એમાં જો ભારતનું જેને આપણે સૌથી પહેલું પરમાણુ મથક કહીએ છીએ, બરાબર, એ તારાપુર ખાતે આવેલું છે મહારાષ્ટ્રમાં. 1969ના વર્ષમાં સૌથી પહેલું પરમાણુ ઉર્જા મથક તારાપુર કાર્યરત થયું હતું. ઓકે, અમેરિકાની મદદથી તારાપુર ખાતે આપણે 2 યુનિટ ચાલુ કરેલા. અત્યારે ત્યાં ટોટલ 4 યુનિટ કામ કરે છે. 2 યુનિટ 160 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે, અન્ય 2 યુનિટ 540 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. એવી જ રીતે બીજું અન્ય સ્થળ છે તમિલનાડુમાં છે કુડનકુલમ ખાતે 1000 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરતા 2 મથકો છે. એટલે ટોટલ 2000 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે આ વર્તમાન સમયમાં ભારતનું સૌથી મોટું પરમાણુ ઉર્જાનું મથક આપણે ગણી શકીએ. ત્રીજું મથક તમિલનાડુમાં જ છે કલ્પક્કમ. ઓકે, કલ્પક્કમ જે મદ્રાસની ઘણું નજીક છે, બરાબર, મદ્રાસથી એકદમ નજીક થાય, 60-70 કિલોમીટર આસપાસના રેન્જમાં કલ્પક્કમ આવેલું છે. ત્યાં વર્તમાન સમયમાં 2 રિએક્ટર કામ કરે છે, જેની ક્ષમતા 220 મેગાવોટ સુધીની છે. કલ્પક્કમને ભારતનું સૌ પ્રથમ સ્વદેશી પરમાણુ ઉર્જા મથક પણ આપણે કહી શકીએ. તો એ પણ વિશેષતા કલ્પક્કમની તમારે યાદ રાખવાની છે. કર્ણાટકમાં કાલી નદીના કિનારે કૈગા આવેલું છે. કૈગા પરમાણુ મથકમાં વર્તમાન સમયમાં 4 યુનિટ કામ કરે છે, બરાબર. તો આ વિગત પણ ધ્યાનમાં રાખવાની છે. કૈગા કર્ણાટકમાં આવેલું છે. એવી જ રીતે રાજસ્થાનના રાવતભાટા ખાતે 6 જેટલા યુનિટ કાર્યરત છે. ઓકે, 6 જેટલા યુનિટ કાર્યરત છે. અને ઉત્તર પ્રદેશમાં નરોરા છે, બરાબર, નરોરામાં પણ પરમાણુ મથકો કાર્યરત છે. ત્યાં પણ આપણને 2 યુનિટ જોવા મળે છે. આગામી સમયમાં હરિયાણાના ગોરખપુર ખાતે પણ પરમાણુ ઉર્જાનું મથક બનવા જઈ રહ્યું છે. તો આ જે શબ્દો બધા સાંભળો છો એ બધા ખૂબ જ ઉપયોગી છે, એને ખાસ યાદ રાખવા. ચાલો, ત્યારબાદ 17મો મુદ્દો, સંદેશ નામની એપ્લિકેશન. તમને એમ થાય કે સાહેબ આ સંદેશ એટલે ઓલું છાપું, પણ છાપું નહીં ભાઈ, બરાબર, છાપાની વાત નથી થતી. સંદેશ એપ્લિકેશન જો આ જે ઇમેજમાં બતાવી છે તે, બરાબર, ઇમેજમાં જે બતાવ્યું છે શું લખ્યું છે? પેરામિલિટરી ફોર્સિસ એમ્બ્રેસ સંદેશ એપ ફોર સિક્યોર ઓફિશિયલ કમ્યુનિકેશન. મતલબ પેરામિલિટરી અર્ધ લશ્કરી દળો પોતાની અરસપરસ વાતચીતો માટે, અરસપરસ માહિતીની આપલે માટે થઈને જે મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય, જેમ આપણે કેવી રીતે વોટ્સએપ, ટેલિગ્રામ વગેરેનો ઉપયોગ કરીએ,
જેમાં આપણે ઇમેજીસ મોકલીએ, વિડીયો મોકલીએ, ફાઇલ મોકલીએ, ડોક્યુમેન્ટ્સ PDF સ્વરૂપમાં મોકલીએ. તો પેરામિલિટરીનું જે કામ છે એની ઓફિશિયલ જેટલી પણ વસ્તુઓની આપ-લે કરવાની હોય તો એ લોકો જો વોટ્સએપ કે અન્ય વિદેશી પ્લેટફોર્મ કે ભારતનું જ કોઈ ખાનગી પ્લેટફોર્મનો ઉપયોગ કરે તો બની શકે કે ડેટા પ્રાઇવસી જળવાય નહીં. એટલા માટે થઈ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC જે દિલ્હી ખાતે આવેલું છે, 1976માં NICની રચના થઈ મિત્રો. તેણે પેરામિલિટરી ફોર્સિસ માટે સંદેશ નામની મેસેજિંગ એપ્લિકેશન્સ તૈયાર કરી છે. આ વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને દેશની સુરક્ષાનો સવાલ છે એને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. ચાલો ત્યારબાદ બીજો આપણે એક મુદ્દો જોઈએ. બારાકુડા ભારતની સોલર એનર્જીથી ચાલતી નહીં પણ પાણી ઉપર ભાગતી, ઓકે, ફાસ્ટ ભાગતી બોટનું નામ છે બારાકુડા. ખાસ ધ્યાન રાખજો, ભારતની સૌથી ઝડપી સ્પીડમાં ફાસ્ટ ભાગતી સોલર ઇલેક્ટ્રિક બોટ છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખીએ. એને સૌર શક્તિ આવા એક અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. સૌર શક્તિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. રચના એની મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ છે તે અને એની સાથે અન્ય એક શિપ બિલ્ડિંગ કંપની છે નેવાલ્ટ, આ બંને સાથે મળી અને બારાકુડા આ બોટની રચના કરી છે જેની 14 મીટર લંબાઈ અને 4.4 મીટર પહોળાઈ છે. પણ આ ડિટેલ તમને પરીક્ષામાં ન પૂછાય એટલે તમારે ધ્યાનમાં નહીં રાખવાની. જો ધ્યાન રાખજો, કરંટ અફેર્સ ત્યારે તમે વાંચો ત્યારે એમાંથી કેટલીક વિગતો એવી હોય છે જે ખૂબ જ ઉપયોગી હોય છે, બાકીની વિગતો છે એ માત્ર માહિતી છે પણ પરીક્ષા માટે એટલો ઉપયોગ એનો નથી, એટલું મહત્ત્વ નથી. એટલે જ્યારે વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ વાંચતા હોય ત્યારે એને ખાસ એ કોન્ફિડન્સ નથી આવતો કે ભાઈ હું આમાંથી કેટલું યાદ રાખું ને કેટલું છોડું. એટલે તમારે અમારા બધાના લેક્ચર્સ જોવાના છે જેમાં અમે તમને કહેશું એ પ્રકારના મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, બરાબર. એમાં તમારા મહત્તમ પ્રશ્નો છે એના જવાબો મળી જશે. એટલે આપણને પ્રશ્ન શું પૂછાય? બારાકુડા. તો બારાકુડાની વ્યાખ્યા પૂછાય એટલે કે બારાકુડા શું છે આ પ્રકારનો સવાલ. સૌર ઉર્જાથી ચાલતી સોલર ઇલેક્ટ્રિક પણ ફાસ્ટેસ્ટ, બરાબર, સૌથી ઝડપી ભારતની એ પ્રકારની બોટ છે. ચાલો તો બહુ નાનો એવો પણ અગત્યનો ટોપિક છે. ત્યારબાદ 19મો મુદ્દો આપણે જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ બહુ જ અગત્યની ભારત સરકારની કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL. તેણે તાજેતરની અંદર જ બેંગલુરુ ખાતે, ખાસ ધ્યાન રાખજો, બેંગલુરુ ખાતે એરો એન્જિન માટેનું એક સંશોધન કેન્દ્ર, મતલબ કે રિસર્ચ સેન્ટર એરો એન્જિન માટેનું શરૂ કર્યું. તો આ મુદ્દો આપણી પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થાય. તાજેતરમાં આપણને સવાલ આ રીતે કંઈક આવે મિત્રો કે ભાઈ તાજેતરમાં કઈ સંસ્થાએ, બરાબર, કઈ કંપનીએ, કઈ સંસ્થાએ એરો એન્જિન માટેનું એક સંશોધન કેન્દ્ર બેંગલુરુ ખાતે સ્થાપ્યું? તો આ એક અગત્યનો સવાલ છે. એરો એન્જિન છે મિત્રો એટલે એક એન્જિનનો એવો પ્રકાર છે કે જે હવામાંથી ઓક્સિજન લઈ અને પોતે વાતાવરણના નીચલા આવરણમાં ક્ષોભ આવરણની અંદર ઉડાન ભરશે, એટલે કે પ્રમાણસર ઓછી ઊંચાઈ ઉપર ઉડાન ભરશે. આ પ્રકારનું જે એન્જિન છે મિત્રો એનો ઉપયોગ ક્યાં આપણે કરી શકીએ? ફાઇટર જેટમાં કરી શકીએ, ડ્રોનમાં કરી શકીએ, મિસાઇલ્સમાં કરી શકીએ, આ બધામાં એનો ઉપયોગ કરી શકીએ. ઓકે, તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 1940ના વર્ષમાં રચાયેલી બેંગલુરુ ખાતે આવેલી આ એક બહુ જ અગત્યની સંસ્થા છે મિત્રો અને તે સતતપણે ભારતના એરોનોટિક્સ ફિલ્ડ માટે કંઈક ને કંઈક નવા સંશોધન લાવે છે. તો તેણે તાજેતરમાં 10,000 ચોરસ મીટરમાં પોતાનું એક નવું સેન્ટર ચાલુ કર્યું છે બેંગલુરુ ખાતે, બરાબર, 10,000 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું. અને આ જે એરો એન્જિન માટેનું સંશોધન સેન્ટર છે એને શું નામ આપ્યું? એણે એરો એન્જિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર AERDC. ક્યાં આવેલું છે? બેંગલુરુમાં એનું ઉદ્ઘાટન થયું. આ મુદ્દો ધ્યાનમાં રાખજો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એ 1940માં બેંગલુરુ ખાતે સ્થાપિત થઈ હતી. બીજું, કરંટ અફેર્સમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દર મહિને કંઈક ને કંઈક મુદ્દા સાથે ઊભું ને ઊભું રહેશે જ તે. તાજેતરમાં જ જો તેણે 2 નવા ટાઈપના એન્જિન બનાવ્યા છે. એક નાનું એન્જિન છે, એક મોટું એન્જિન છે. હિન્દુસ્તાન ટર્બોફેન એન્જિન HTFA એ HAL દ્વારા હમણાં તૈયાર થયું, જે નાનું એન્જિન છે, 25 કિલો નોટ્સ છે એનું થ્રસ્ટ પેદા કરે છે. પણ મોટું એન્જિન બનાવ્યું છે હિન્દુસ્તાન ટર્બો શાફ્ટ એન્જિન, 1200
કિલો નોટ એટલો એ થ્રસ્ટ પેદા કરે છે, બરાબર. તો 2 એન્જિન ચર્ચામાં રહેલા છે. આ બંને એન્જિન છે એ HAL દ્વારા વિકસિત થયેલા છે. બીજો માનો કે જીકે પ્રકારનો એક સવાલ આપણી સામે આવે કે ભાઈ ભારતમાં સ્વદેશ રીતે વિકસાવેલું સૌ પ્રથમ ટર્બોજેટ એન્જિન કયું છે? PTAE7. ધ્યાન રાખજો, બરાબર. આ જે બધા જેટ એન્જિન છે ને મિત્રો, જેટ એન્જિન છે એ જ્યારે ઉડાન ભરતા હોય ત્યારે એની અંદર ઈંધણનું દહન થાય તો જ એન્જિનને ઉર્જા મળવાની છે. ને એન્જિન છે એ ઈંધણ છે, ઈંધણનું શું કરશે? દહન કરશે. તો જ્યારે પણ કોઈ પણ ઈંધણનું જ્યારે આપણે દહન કરવું હોય તો ઈંધણના દહન માટે એક જરૂરી તત્વ હાજર હોવું અનિવાર્ય છે, અને એ છે ઓક્સિજન. ઓકે, ઓક્સિજન હોય તો જ ઈંધણનું દહન થઈ શકશે. તો આ પ્રકારના એન્જિન, જેટ એન્જિન એવા એન્જિન હોય છે કે જે જરૂરી ઓક્સિજન હવામાંથી સીધો ગ્રહણ કરતા હોય છે, એવી ટેકનોલોજી હોય છે. એટલે એને અગાઉથી ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈને ઉડાન ભરવાની જરૂર રહેતી નથી. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખીશું. ટર્બોજેટ એન્જિન દેશનું પહેલું હતું PTAE7 છે. ચાલો આનાથી આગળ આપણે 20મો મુદ્દો જોઈએ, સમર નામની મિસાઇલ. સમર મિસાઇલ. તો જો સમર મિસાઇલ સિસ્ટમ વિશે આપણને પ્રશ્ન આવી શકે. તાજેતરમાં જ ઇન્ડિયન એરફોર્સે આંધ્રપ્રદેશમાં સૂર્યલંકા એરફોર્સ સ્ટેશન આવેલું છે ત્યાં અસ્ત્ર શક્તિ 2023 કવાયત દરમિયાન સમર મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કર્યું. તો સમર મિસાઇલ સિસ્ટમ શું છે? તો જો તમને જે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવી છે તે જમીન ઉપર રાખવામાં આવતી હોય, જમીન ઉપર રખાયેલી આ જે મિસાઇલ સિસ્ટમ છે મિત્રો, એ હવામાં આવતા કોઈ પણ એરિયલ ટાર્ગેટ, દુશ્મનના કોઈ પણ પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન વગેરે જો ભારતીય વાયુ સીમા ક્ષેત્રમાં પ્રવેશે તો આ સમર જે જમીન ઉપર રાખેલી મિસાઇલ છે એ અહીંયાથી ફાયર થઈ અને હવામાં આપણા એરિયાને સુરક્ષિત રાખશે. એટલા માટે એના માટે આપણે શબ્દ વાપરીએ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ, વાયુ રક્ષા પ્રણાલી કહી શકીએ, બરાબર. ગુજરાતીમાં એને શું કહેશું આપણે? વાયુ રક્ષા પ્રણાલી. વાયુ રક્ષા પ્રણાલી આવા નામથી આપણે તેને ઓળખી શકીએ. અંગ્રેજીમાં તેને શું કહેવાય? એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ. તો સમર છે એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. સમરનું પૂરું નામ આપણે શું કહેશું? સરફેસ ટુ એર મિસાઇલ ફોર એશ્યોર્ડ રિટેલિએશન, બરાબર. તો હવે જો આમાં છે ને 2 શબ્દ તમારે ખાસ સમજવાના છે. એ છે સરફેસ ટુ એર મિસાઇલ, એટલે જમીનથી હવામાં પ્રહાર કરી શકે આ પ્રકારની મિસાઇલ. હવે જુઓ મિત્રો, આ જે મિસાઇલ છે એ સંપૂર્ણપણે ભારતે એકદમ નવી વસ્તુ તૈયાર કરી છે એવું નથી. ઓકે, આપણી પાસે ઓલરેડી એર ડિફેન્સની કેટલીક સિસ્ટમ હાજર હતી, જે રશિયાની સિસ્ટમ હતી, જેમ કે વિમ્પલ R73 એન્ડ R27. આ બંનેના જે ટેકનોલોજીકલ ગુણધર્મો છે એને મર્જ કરી અને આપણે સમર મિસાઇલ છે એને ડેવલપ કરેલી છે. આ સમર મિસાઇલ છે એ 12 કિલોમીટરના ક્ષેત્રમાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. 12 કિલોમીટરના ક્ષેત્ર સુધી દુશ્મનનું જો કોઈ વિમાન ભૂલું પડી ગયું બિચારું ભૂલમાં, તો આપણે એને ભટકાવી દઈએ, બરાબર. એને કચરો કરી નાખીએ અને હળગાવી દઈએ. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, ઓછી ઊંચાઈએ ઉડાન ભરતા હવાઈ લક્ષ્યાંકોને તોડી પાડી શકે. 2 થી 2.5 મેકની ઝડપથી ગતિ કરશે. તમને એમ થાય કે સાહેબ આ મેક શું છે? તો મેક છે મિત્રો MECH, મેક. મેક ઝડપનો એકમ છે. જ્યારે કોઈ પદાર્થ અવાજની ગતિ કરતાં વધારે ઝડપથી ભાગતું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તેની ઝડપ છે એ 1 મેકથી વધારે છે. કેમ? તો કે ભાઈ અવાજની જે ઝડપ છે, ધ્વનિની ઝડપ સામાન્ય રીતે 333 મીટર પર સેકન્ડ હોય. ઓકે, 333 મીટર પર સેકન્ડથી જ્યારે વધારે ઝડપથી કોઈ ઓબ્જેક્ટ ભાગતું હોય તો આપણે એમ કહી શકીએ કે 1 મેકથી વધારે ભાગે છે. તો એના માટે આપણે શબ્દ વાપરીએ સુપરસોનિક. ઓકે, એટલે જે ઓબ્જેક્ટ 1 મેક કરતાં વધુ ઝડપી ઉડાન ભરે, ઓકે, એના માટે આપણી પાસે આપણી ડિક્શનરીમાં કયો શબ્દ છે એના માટે? સુપરસોનિક. આપણી ભાઈબંધને શું કહી દઈએ? સુપરસોનિક. ઓકે, સુપરસોનિક એટલે જેની ઝડપ 1 મેક કરતાં વધારે છે, ધ્વનિ કરતાં જે વધુ ભાગે એ બધાને સુપરસોનિક કહેવાય.
ધ્વનિ કરતાં ઓછું ભાગે, ધ્વનિ એટલે કોઈ છોકરી નહીં પણ અવાજ, ઓકે, ધ્વનિ કરતાં ઓછું ભાગે એના માટે આપણે સબસોનિક શબ્દ વાપરતા હોઈએ. તો જો સમર મિસાઇલ કયા સ્થળે એનું સફળ પરીક્ષણ થયું એ બધા મુદ્દાઓ મેં તમને કીધા. એની પ્રહાર ક્ષમતા કેટલી છે એ પણ કીધી. ખાસ તો આ જે મુદ્દો છે સરફેસ ટુ એર એનો પ્રકાર એ આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે. ચાલો બધા ડાયા દીકરાઓ છો, આગળના ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ. હનોઈ એક્સરસાઇઝ. હનોઈ એક્સરસાઇઝ, આ હનોઈ એક શહેરનું નામ છે ભાઈ. વિયેતનામ છે દેશ, ઓકે, વિયેતનામ તમે ભલે ગયા ન હો પણ છે, ઓકે, વિયેતનામની રાજધાની હનોઈ છે. તો એના નામ ઉપરથી હનોઈ શહેરમાં ભારત અને વિયેતનામ, જો અહીંયા વિયેતનામ દેશ આવેલો છે આ પ્રકારનો, એનો અમે આકાર જોઈ લો, તમે ખાલી આકાર જોશો તો દિલ ખુશ થઈ જાય. ડ્રેગન જેવો જ આકાર છે, ચીનની અમે મોઢું ફાડીને ઊભું છે, બરાબર. આ જ પ્રકારનું અળસિયું 2-4 વળ ખાઈ ગયું એ ટાઈપનું છે હનોઈ, સોરી વિયેતનામ, અને એની રાજધાની છે હનોઈ, ઓકે. તો ધ્યાન રાખજો, આ હનોઈ ખાતે ભારત અને વિયેતનામ છે એની મિલિટરી આર્મીની સંયુક્ત કવાયત, મતલબ બંનેની આર્મીની ટુકડીઓ, ઓકે, સાથે મળીને એક્સરસાઇઝ કરે. એક્સરસાઇઝ કરે એટલે મિલિટરી બધા સ્ટન્ટ કરશે, પોતાની રહેલી સ્કિલ જે છે એને દર્શાવશે કે જો ભાઈ મને એટલું આવડે, તને એટલું આવડે છે, તને હું આવડે તું બતાય, બરાબર. એટલે બંને એકબીજાની સાથે પોતાના અનુભવો શેર કરશે, પોતાની સારી પ્રેક્ટિસિસ શેર કરશે, પોતાની સારી સ્કિલ છે એ શેર કરશે. તો આવા દ્વિપક્ષીય એટલે કે બે દેશો અરસપરસ એકબીજા સાથે મિલિટરીના ફિલ્ડમાં સહયોગ સાધતા હોય, મિલિટરી એક્સરસાઇઝ આ રીતે આયોજિત થતી હોય. તો આપણને પરીક્ષામાં સવાલ પૂછાય તો આનાથી શું આપણે ધ્યાન રાખવાનું, તમને આવો સવાલ પૂછાય કે ભાઈ હનોઈ એક્સરસાઇઝ ભારતે તાજેતરમાં કયા દેશ સાથે આયોજિત કર્યો? વિયેતનામ. કારણ કે ઘણીવાર આપણે ખૂબ બધું વાંચીને ગયા હોય તો આપણને ભૂલાઈ જાય કે હનોઈ શું છે. હનોઈ વિયેતનામની રાજધાની છે. ઘણીવાર લોકો એટલું બધું વાંચી નાખે કે ક્યારેક એને એ ભૂલાઈ જાય કે ભારતની રાજધાની કઈ છે, બરાબર. કારણ કે ડેટા ઓવરલોડ થઈ જાય ત્યારે એ ખ્યાલ ન રહે કે ભાઈ ભારતની રાજધાની દિલ્હી છે. એમાંય બિચારો છે ને 2 મિનિટ વિચારીને જવાબ લખે કે નહીં ભાઈ આ વાત સાચી છે, સાંભળી હતી આપણે. તો જો ધ્યાન રાખજો, ભારત વિયેતનામની આર્મી કવાયત આયોજિત થઈ હનોઈ એક્સરસાઇઝ, એને વિનબેક્સ 23 એવા કોડ નેમથી પણ ઓળખવામાં આવી છે, વિનબેક્સ 23, બરાબર. બીજી એક ખાસ વાત યાદ રાખો, 2023માં જ જ્યારે વિનબેક્સ 23નું આયોજન થયું ત્યારે જ, બરાબર, 2023ના વર્ષમાં આપણને બીજું શું જોવા મળે છે? 21 જુલાઈ 2023ના દિવસે ભારતે પોતાની સ્વદેશ નિર્મિત મિસાઇલ કોર્વેટ જહાજ, એટલે કે મિસાઇલ વડે એટેક કરી શકે એવું નાનું જહાજ હોય એને કોર્વેટ કહેવાય. મિસાઇલ કોર્વેટ જહાજ INS ઇન્ડિયન નેવલ શિપ, ઓકે, ઇન્ડિયન નેવલ શિપ કિરપાણ ભારતે વિયેતનામને ગિફ્ટ આપ્યું. તમે લોકો કેમ 14મી ફેબ્રુઆરી ગુલાબ ગિફ્ટ આપો, ભારતે આખી એક જહાજ ગિફ્ટ દઈ દીધી વિયેતનામને કે ભાઈ આલ્યો આની મદદથી તમે ચીનને 2-4 મિસાઇલ જ્યારે મેળ પડે ત્યારે જીગી દેજો. તો INS કિરપાણ ભારતે કોને ગિફ્ટ આપી છે? વિયેતનામને ગિફ્ટ આપી છે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ચાલો ત્યારબાદ મિત્રો 22મો ટોપિક આપણે જોઈએ. 22મો ટોપિક છે INS તારમુગલી. આ એક જહાજનું નામ છે જે ખૂબ જ ઝડપથી ભાગી અને હુમલો કરવા માટે વપરાતું હોય એવું ફાસ્ટ એટેક ક્રાફ્ટ અથવા તો ફાસ્ટ એટેક જહાજ છે. શા માટે આ ચર્ચામાં છે? તો કે ભાઈ INS તારમુગલી છે એને વર્ષ 2023માં તાજેતરના જ સમયમાં વિશાખાપટ્ટનમ ખાતે ફરીથી નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું. તો કે સાહેબ સામાન્ય રીતે જહાજને સામેલ કરવામાં આવે, તમે એમ કેમ કીધું કે ફરીથી આ જહાજને સામેલ કરવામાં આવ્યું? તો અગાઉ પણ એ ભારતીય નૌસેનામાં કાર્યરત હતું, બરાબર. થોડા સમય માટે મતલબ થોડા વર્ષો માટે ભારતે પોતાના પાડોશી દેશ માલદીવને 2006થી 23 સુધી આ જહાજ છે એ ભેટ સ્વરૂપે આપેલું. માલદીવે જ્યારે એને સેવાનિવૃત્ત કર્યું ત્યારે ફરીથી એમાં જરૂરી સુધારા વધારા અને સમારકામ બાદ ભારતીય નૌસેનાએ ફરીથી તેનો ઉપયોગ ચાલુ કર્યો. તો વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ INS તારમુગલી. આ તારમુગલી જે શબ્દ છે એ અંડમાન સમૂહની અંદર આવેલો એક દ્વીપ છે, બરાબર. તો અંદામાન દ્વીપ સમૂહમાં તારમુગલી નામનો દ્વીપ આવેલો છે, એના નામ ઉપરથી આપણે એનું નામ તારમુગલી રાખેલું છે. ચાલો
તો આ એક મુદ્દો થયો. ત્યારબાદ મિત્રો તાજેતરમાં DRDOને એક બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. DRDOએ પોતે વિકસિત કરેલી આકાશ નામની જે મિસાઇલ પ્રણાલી છે, જે રાજેન્દ્ર રડારનો ઉપયોગ કરીને ખૂબ સારું કામ કરી રહી છે. તો આ સરફેસ ટુ એર જમીનથી હવામાં પ્રહાર કરતી આકાશ મિસાઇલે તાજેતરમાં જ એક સાથે 25 કિલોમીટર દૂરથી આવતા 4 અલગ અલગ એરિયલ ટાર્ગેટ્સને સક્સેસફુલી હિટ કર્યા છે. અને આવું સિંગલ યુનિટ વડે, એક જ મિસાઇલ યુનિટ વડે, બરાબર, એક જ મિસાઇલ યુનિટ વડે આપણે 4 ટાર્ગેટ્સને હિટ કરી શકીએ, તોડી શકીએ. આવી સફળતા ભારતે વિશ્વમાં સૌથી પહેલી પ્રાપ્ત કરી છે. એટલે DRDO પોતાની આ સફળતાને ગ્લોબલ ફર્સ્ટ સફળતા તરીકે ઓળખે છે. આ વિગતને ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો અહીંયાથી શું યાદ રાખવું પડશે આપણે? તો કે આકાશ મિસાઇલે આ સફળતા પ્રાપ્ત કરી. 25 કિલોમીટર અંતરે રહેલા 4 હવાઈ ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યા. તો વિગત ધ્યાનમાં રાખવાની થાય છે, બરાબર. આ ઘટના ક્યાં આયોજિત થઈ હતી? આંધ્રપ્રદેશમાં અસ્ત્ર શક્તિ કવાયત ચાલતી હતી એ દરમિયાન. તો આકાશ મિસાઇલની પ્રહાર ક્ષમતા પરીક્ષા માટે આપણને ઉપયોગી સાબિત થાય. ચાલો, ત્યારબાદ સૂર્યકિરણ કવાયત. ભારત અને પાડોશી દેશ નેપાળ સાથે મળીને 2023માં આપણને 17મી આવૃત્તિ સૂર્યકિરણ પરફોર્મન્સ એક્સરસાઇઝનું પરફોર્મન્સ કરતા એવું જોવા મળે છે. તો આ સવાલ પૂછી શકાય, સૂર્યકિરણ આર્મી કવાયત ભારત અને નેપાળ એની વચ્ચેની સૈન્ય કવાયત છે. હમણાં આપણે હનોઈ એક્સરસાઇઝ જોઈએ મિત્રો, એવી રીતે સૂર્યકિરણ ધ્યાનમાં રાખવાનું. 2023માં 17મી આવૃત્તિ આપણને જોવા મળી. આ વિગત આપણા માટે અગત્યની. બીજું, જ્યારે પણ કોઈ બે દેશોની વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ થતા હોય તો એ સમયે તમારે આ સંયુક્ત યુદ્ધ અભ્યાસો કયા સ્થળે થાય છે એ જાણવા પણ જરૂરી છે. તો ભારતમાં ઉત્તરાખંડમાં પિથોરાગઢ ખાતે આપણને આ કવાયત જોવા મળે. ચાલો, ત્યારબાદ 25મો મુદ્દો જોઈએ, પ્રસ્થાન કવાયત. તો દોસ્તો, પ્રસ્થાન કવાયત છે એ ભારતીય નૌસેના દ્વારા મુંબઈ ખાતે તેનું આયોજન કરવામાં આવેલું છે. આજે દર 2 વર્ષે દ્વિવાર્ષિક કવાયત થતી હોય તો એનો જ એક હિસ્સો છે. તો આપણને આવો સવાલ અત્યારની 2024ની આરંભિક પરીક્ષાઓમાં પૂછી શકાય, બરાબર, કે ભાઈ પ્રસ્થાન કવાયત ક્યાં આયોજિત થઈ? તો મુંબઈ ખાતે આયોજિત થઈ. તો આ પ્રકારના સવાલો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. ચાલો, 26મો મુદ્દો છે INS સંધ્યાક. ભારત 7,500 કિલોમીટર જેટલો સમુદ્ર કિનારો ધરાવતો દેશ છે અને આપણી અર્થવ્યવસ્થામાં પણ સમુદ્રનો ખૂબ મોટો ફાળો રહેલો છે. એટલા માટે સમુદ્રી સર્વેક્ષણો કરવા ભારત માટે અનિવાર્યતા છે મિત્રો. એના માટે થઈને આપણી પાસે સર્વેક્ષણ કરવા માટેના જહાજો હોવા પણ ખૂબ જરૂરી છે. એટલે ભારતનું સૌથી મોટું સર્વેક્ષણ જહાજ, સમુદ્રી સર્વેક્ષણ જહાજ છે એ છે INS સંધ્યાક, બરાબર. આ પણ ઘણીવાર કરંટ અફેર્સમાં ચર્ચામાં આપણને જોવા મળે છે, INS સંધ્યાક. તો આપણે આમાં શું યાદ રાખીએ મિત્રો? ખાસ યાદ રાખવા જેવી વિગત એ છે, ભારતનું સૌથી મોટું સર્વેક્ષણ જહાજ છે, લાર્જેસ્ટ વેસલ. ઓકે, 110 મીટરની એની લંબાઈ છે INS સંધ્યાકની. આનું નિર્માણ કોણ કરે છે? કલકત્તા ખાતેની એક કંપની છે ભારત સરકારની, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, GRSE. હવે જો મિત્રો, આ જે સંધ્યાક છે એવી જ રીતે ભારતના અન્ય પણ કેટલાક અગત્યના સર્વેક્ષણ જહાજો છે જેના નામ તમને ખબર હોવી ખૂબ જરૂરી છે. જેમ કે સંધ્યાક છે, બરાબર, નિર્દેશક છે, ઈક્ષક છે અને સંશોધક છે. આ 4 જહાજોના નામ છે. આ 4 જહાજ છે એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, GRSE, કોલકાતા છે કંપની, એના દ્વારા તે વિકસિત થયેલા છે. ખૂબ સરસ. ચાલો, હવે એનાથી આગળ 27મો મુદ્દો, સમગ્ર દેશ માટે ખાસ કરીને મહિલા જાગૃતિ, બરાબર, મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાદાયી એક કિસ્સો ભારતીય નૌસેનાએ 2023માં રચ્યો છે. કમાન્ડિંગ ઓફિસરની પહેલીવાર એ જે પોસ્ટ છે, કોઈ જહાજના કમાન્ડિંગ ઓફિસર તરીકેની પોસ્ટ પર પહેલીવાર ભારતીય નૌસેનામાં આપણને એક મહિલા કમાન્ડિંગ ઓફિસર જોવા મળે છે, જે આખા જહાજને કમાન્ડ આપવાની કામગીરી કરશે. ઓકે, અને એમનું નામ છે પ્રેરણા દેઓસ્થલી. પ્રેરણા દેઓસ્થલીમાંથી ભારતની તમામ મહિલાઓ છે, બરાબર, યુવા મહિલાઓને, યુવતીઓને ખાસ પ્રેરણા મળી શકે એ પ્રકારની બાબત છે. INS ટ્રિંકટ, આ જે જહાજ છે એના પહેલા મહિલા કમાન્ડિંગ ઓફિસર બને છે પ્રેરણા દેઓસ્થલી. તો નાનો એવો ટોપિક છે પણ પ્રિલિમ માટે કામ લાગી શકે તેવો મુદ્દો છે. તાજેતરમાં જ આપણને
ભારતના એન્ટી સબમરીન યુદ્ધ જહાજો લોન્ચ થયા હોય એવા સમાચારો પણ મળ્યા છે. લોન્ચ થયા મતલબ કે એ ભારતીય નૌસેનામાં આગામી સમયની અંદર સેવા બજાવશે, કામગીરી કરશે. તો કેવા જહાજો છે? એન્ટી સબમરીન વોરફેર શિપ્સ. એટલે પરીક્ષામાં પૂછાય તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો. ટૂંકમાં એને એન્ટી સબમરીન વોરફેર શિપ્સ તરીકે આપણે ઓળખીશું, ASWS. ઓકે, તો આ જહાજો જે અત્યારે લોન્ચ થયા એ કઈ જગ્યાએ લોન્ચ થયા મિત્રો? કેરળના કોચિન શિપયાર્ડ લિમિટેડ કંપની છે, કોચિન શિપયાર્ડ ખાતે લોન્ચ થયા. કેવા જહાજો છે? એન્ટી સબમરીન યુદ્ધ જહાજો. એટલે કે દુશ્મનની સબમરીન પાણીમાં કઈ જગ્યાએ છુપાયેલી છે એને શોધી અને એનો શિકાર કરશે, એની ઉપર મિસાઇલ દાગશે, ટોર્પેડો દાગશે અને એનો સફાયો કરશે. તો જે લોન્ચ થયા એના નામ શું છે? INS માહે, INS માળવા અને INS માંગરોળ. આ 3 શહેર ક્ષેત્રોના નામ ઉપરથી સબમરીન એન્ટી સબમરીન જહાજોના નામ આપવામાં આવેલા છે. ચલો, આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. બીજું, ટોટલ ASW શ્રેણીમાં 8 જહાજોની રચના થશે, એનું નિર્માણ થશે અને આ બધા જહાજો 78 મીટર લંબાઈ શ્રેણીમાં સ્થાન ધરાવે છે. ત્યારબાદ 29મો મુદ્દો, ઘણી બધી વખત કેટલાક અગત્યના જહાજો અવારનવાર કરંટ અફેર્સની ચર્ચામાં રહેતા હોય છે. દાખલા તરીકે વિશાખાપટ્ટનમ વર્ગના વિધ્વંસક યુદ્ધ જહાજો, મતલબ એકદમ અગત્યના જહાજો છે. લડાઈના સમયમાં નેવી જેનો ભરપૂર ઉપયોગ કરે અને પ્રમુખ એને અગ્રસ્થાન આપે એવા જે બધા જહાજો હોય મિત્રો, એને વિધ્વંસક જહાજોની શ્રેણી કહી શકાય. તો એની અંદર આપણી પાસે પ્રોજેક્ટ 15B એટલે 15 બ્રાવો અંતર્ગત વિશાખાપટ્ટનમ વર્ગના લડાકુ અથવા વિધ્વંસક જહાજો છે, જેની સંખ્યા કુલ કેટલી છે? 4 છે. બરાબર, તેને આપણે પ્રોજેક્ટ 15B પણ કહીએ અથવા વિશાખાપટ્ટનમ વર્ગના લડાકુ જહાજો કહી શકીએ. 4 જહાજો છે. જો એ 4 છે, અલગ અલગ શહેરના નામ ઉપરથી છે. વિશાખાપટ્ટનમ, બરાબર, માર્મુગોવા, ઇમ્ફાલ અને સુરત, જે આપણા ગુજરાતનું એક શહેર છે. તો અત્યારે આ બધી વસ્તુ ચર્ચામાં કેમ રહેતી હોય છે? તો કે ભાઈ આ બધા અત્યારના સમયની અંદર નૌસેનામાં સામેલ થનારા જહાજો છે. જે પૈકી આજે ઉપરોક્ત 3 છે, વિશાખાપટ્ટનમ, માર્મુગાવ અને ઇમ્ફાલ, આ ઓલરેડી નેવીમાં સર્વિસ બજાવી રહ્યા છે. ઓકે, જ્યારે INS સુરત છે, INS સુરત, એના ટેસ્ટ અત્યારે મહાસાગરોમાં ચાલી રહ્યા છે. બરાબર, કે આ જહાજ છે એ સંપૂર્ણપણે તમામ પરિસ્થિતિમાં કામ કરવા માટે સક્ષમ છે કે કેમ. હવે જુઓ, 15B મતલબ પ્રોજેક્ટ 15B અંતર્ગત વિશાખાપટ્ટનમ વર્ગના જે જહાજો છે તો તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું? તો મુંબઈ ખાતેની મઝગાવ ડોક લિમિટેડ છે, એના દ્વારા આ બધા જહાજોના નિર્માણ કરવામાં આવેલા છે. તો આ વિગતો પરીક્ષા માટે તમે બધા યાદ રાખશો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં એક પેરાશૂટ ટેસ્ટિંગ સફળ રહ્યું મિત્રો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગમે ત્યારે પણ આપતકાલીન પરિસ્થિતિઓ જો સર્જાયેલી હોય, કોઈ કુદરતી આપત્તિ આવી હોય કે અથવા તો કોઈ દુશ્મન દેશ સાથે આપણે કોઈ સીમા વિવાદ ચાલતો હોય કે મિલિટરી એક્શનની જરૂર પડે, તો એ સમયે આવા પેરાશૂટની મદદથી વિવિધ એરિયામાં આપણે વસ્તુઓ પહોંચતી કરવી અનિવાર્ય બને. એટલા માટે થઈ અને P7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ છે તે ચર્ચામાં રહેલું છે. DRDO દ્વારા તેનો વિકાસ કરવામાં આવેલો છે, જેને નામ આપવામાં આવ્યું છે P7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ, જે આશરે 7 ટન જેટલી વજનની સામગ્રીનું વહન કરવા માટે સક્ષમ છે. 7 ટન. ઓકે, એટલું વજન એ ઉંચકી શકશે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે P7 સિસ્ટમ છે મિત્રો, ઓકે, એનું પોતાનું વજન માત્ર 500 kg જ છે. એનું પોતાનું વજન માત્ર 500 kg જ છે, પણ એવા નેનો મટીરિયલમાંથી આ વસ્તુ તૈયાર કરેલી છે. જેમ કે આપણે જોઈએ છે પ્લાસ્ટિકની એક થેલી હોય, બરાબર, પ્લાસ્ટિક બેગ, એનું વજન કેવું હોય? એકદમ ઓછું હોય, પણ છતાંય એ ઘણું વધારે વજન ઊંચકી શકવા માટે સક્ષમ હોય. તો અહીંયા નેનો મટીરિયલની મદદથી 500 kgનું જ પેરાશૂટ 7 ટન જેટલું વજન ઊંચકી શકે. તો આ જે સિસ્ટમ છે એનું નામ P7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ છે. 260 થી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ હવામાં ઉડાન ભરી શકે છે. અને આ સિસ્ટમનો આપણે 5 વખત ઉપયોગ કરી શકીએ છીએ. P7 પેરાશૂટ સિસ્ટમ છે તેનો ઉપયોગ 5 વખત થઈ શકે, પછી એ ઉપયોગ કરવાને લાયક રહેતું નથી. ચાલો, તો આ એક અગત્યની વિગત આપણે ધ્યાનમાં રાખીએ. હવે જુઓ, આપણા દેશમાં દર વર્ષે
ઘણા બધા આપણા જવાનો વીરગતિ પામતા હોય છે, બરાબર. કારણ કે ઘણી બધી વખત આપણને ખ્યાલ છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી હોય છે, તો આપણા ઘણા બધા જવાનો સાહસપૂર્ણ બલિદાન દેતા હોય છે. તો અહીંયા એક એવી ઘટના છે જે 2023માં આપણને જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર રેલવે સ્ટેશન છે તેમનું નામ બદલવામાં આવ્યું. ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામ એને આપવામાં આવ્યું છે શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન. આ પ્રશ્ન ખૂબ ઉપયોગી સાબિત થશે, ડિફેન્સ સાથે સંકળાયેલો છે. તો શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન, બરાબર. તો ઉધમપુરનું નવું નામ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આ તુષાર મહાજન છે મિત્રો, તેમણે 2016ના ફેબ્રુઆરી મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને અટકાવવા માટે જે મુઠભેડ થઈ એમાં ખૂબ મોટું સાહસ કર્યું, પોતાનું બલિદાન આપ્યું અને એ બધી આતંકવાદી પ્રવૃત્તિઓને ટોટલી નિષ્કામ મતલબ કે નિષ્ફળ બનાવી દીધી. તો એમનું જે યોગદાન છે, બલિદાન છે, એમને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. એમને પોતાના જે કામગીરી હતી એ બદલ ભારત સરકારે શૌર્ય ચક્ર પુરસ્કાર પણ આપેલો. તો જો ભારતમાં વીરતા પુરસ્કારો આપવામાં આવે છે. વીરતા પુરસ્કારો બે પરિસ્થિતિમાં આપવામાં આવે. એક, જ્યારે ભારતને કોઈ અન્ય દેશ સાથે લડાઈ ચાલુ હોય, યુદ્ધ ચાલુ હોય, તો યુદ્ધ દરમિયાન જે કાંઈ પણ સાહસ દાખવવામાં આવ્યું હોય એ દરમિયાન, એટલે વોર ટાઈમ ગેલેન્ટરી એવોર્ડ આપણે જેને કહીએ, યુદ્ધના સમયે 3 પ્રકારના એવોર્ડ આપવામાં આવતા હોય છે જેમણે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા લોકોને. એમાં સૌથી અગ્રેસર છે પરમવીર ચક્ર, ઓકે. ત્યારબાદ છે મહાવીર ચક્ર અને વીર ચક્ર. એવી જ રીતે યુદ્ધની સ્થિતિ નથી, મતલબ બે દેશ વચ્ચે લડાઈ યુદ્ધ નથી પણ શાંતિની સ્થિતિ છે, એમ છતાંય ક્યારેક કોઈક આતંકવાદી પ્રવૃત્તિઓ અને બધાનો કોઈ ઉપદ્રવ વધે છે અને એ દરમિયાન આપણા જવાનો છે એ વીરગતિ પામે છે અથવા બહુ મોટું સાહસ દાખવે છે, બલિદાન આપે છે, તો એ જે સ્થિતિ છે એને માટે આપણે શાંતિ સમયની સ્થિતિ કહેશું. યુદ્ધ સિવાયની સ્થિતિમાં જેમણે પણ બલિદાનો આપ્યા એમાં સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર છે, ત્યારબાદ કીર્તિ ચક્ર અને પછી આવે શૌર્ય ચક્ર. તો આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો. યુદ્ધ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર, જ્યારે શાંતિ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર છે અશોક ચક્ર છે. તો આટલી વિગતો તમે લોકો ખાસ સમજી લ્યો. ચાલો ત્યારબાદ 32મો મુદ્દો આપણે જોઈએ મિત્રો આગળ. તો ધ્રુવાસ્ત્ર મિસાઇલ. તો તાજેતરમાં જ તે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની સાથે કામ કરતી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે, DAC, બરાબર, કે જે ભારતની અંદર કોઈ પણ પ્રકારના હથિયારો ખરીદવા હોય તો એની સર્વોચ્ચ અનુમતિ કોણ આપશે? ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ. કોઈ આર્મીને, નેવીને, એરફોર્સને અથવા કોસ્ટગાર્ડ છે એમને કોઈ પણ પ્રકારના ડિફેન્સ ફિલ્ડના ઇક્વિપમેન્ટ, સાધનો જોઈએ છે, મિસાઇલ જોઈએ છે અથવા તો જહાજો જોઈએ છે, હેલિકોપ્ટર જોઈએ છે, કોઈ પણ વસ્તુ જોઈએ છે, તો એની ખરીદી અંગેની ફાઇનલ ઓથોરિટી કોની પાસે છે? ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ પાસે. તેના ચેરમેન કોણ હોય છે? દેશના રક્ષા મંત્રી, ડિફેન્સ મિનિસ્ટર, DACના વડા હોય. એણે તાજેતરમાં જ ઇન્ડિયન એરફોર્સ માટે થઈ અને ધ્રુવાસ્ત્ર મિસાઇલ ખરીદવા માટેની મંજૂરી આપી છે. તો ધ્રુવાસ્ત્ર મિસાઇલ તમારે પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. તો જુઓ, આ ધ્રુવાસ્ત્ર મિસાઇલ શું છે મિત્રો? એક પ્રકારની જે તમને પરીક્ષામાં પૂછાય, ખાસ ધ્યાન રાખજો, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ મતલબ કોઈ દુશ્મનની ટેન્ક હોય, જેમ બોર્ડર મૂવીમાં ઓલો સની દેઓલની સામે કેટલી બધી ટેન્ક આવી જાય છે, તમે જોઈ હશે, બરાબર, મૂવીમાં તમે ટેન્ક જોઈ હશે. તો એ ટેન્ક છે ને એને તોડવા માટેની ગાઇડેડ મિસાઇલ છે, એટલે એને આપણે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કહેતા હોઈએ. જે મિસાઇલ જેનો નાશ કરવા માટે બનાવી છે ને, તો એના માટે આપણે એન્ટી શબ્દ વાપરતા હોય. એન્ટી ટેન્ક એટલે ટેન્કનો નાશ કરનારી મિસાઇલ. એન્ટી સબમરીન હોય તો શું મતલબ થાય? સબમરીનનો નાશ કરતો મિસાઇલ. તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, બરાબર. એને હેલિકોપ્ટર વડે આપણે લોન્ચ કરીએ છીએ. એ ટૂંકા ગાળાની મારક ક્ષમતા ધરાવે છે. કેટલી? તો કે ભાઈ જુઓ, એ 500 મીટરથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેલા કોઈ પણ પોતાનો દુશ્મન હશે તો એનો સામનો કરી શકશે. હેલિકોપ્ટરની મદદથી, એટલે હવાઈ ઉપરથી એ નીચે તરફ ગતિ કરશે અને જમીન ઉપર રહેલી ટેન્ક છે એની ઉપર મતલબ એનો કચરો કરી નાખશે, મતલબ એને સળગાવી નાખશે, બરાબર, એને બ્લાસ્ટ કરશે. તો ખાસ ધ્યાન રાખશું, આ કેવી મિસાઇલ છે મિત્રો? એર ટુ સરફેસ.
એર ટુ સરફેસ એટલે હેલિકોપ્ટર છે એ હવામાં હશે, ત્યાંથી સરફેસ જમીન ઉપર આ મિસાઇલને છોડવામાં આવશે. ધ્રુવાસ્ત્ર આ પ્રકારની મિસાઇલ છે. એટલે જો એક આ મુદ્દો મેં તમને સમજાવ્યો તે યાદ રાખવો જોઈએ. આ એર ટુ સરફેસ વાળો મુદ્દો છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું કે આ જે મિસાઇલ છે એ હેલિકોપ્ટર નાગ એટલે આપણે એને હેલિના કહીએ, એનું જ તે વાયુસેનાનું વર્ઝન છે. કારણ કે આર્મીમાં પણ હેલિનાનો ઉપયોગ થાય છે. આર્મીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આર્મીને પણ હેલિકોપ્ટર આપવામાં આવતા હોય છે. એવું નથી કે માત્ર વાયુસેના જ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે. ઓકે, નેવી પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતી હોય છે, આર્મી પણ કરતી હોય છે. તો જ્યારે હેલિકોપ્ટરની મદદથી એન્ટી ટેન્ક મિસાઇલ નાખવામાં આવતી હોય તો આપણે એને હેલિકોપ્ટર નાગ મિસાઇલ કહેતા હોઈએ, જેને આપણે ટૂંકમાં હેલિના તરીકે ઓળખીએ છીએ. ઓકે, ફાયર એન્ડ ફરગોટનો સિદ્ધાંત આ મિસાઇલ ફોલો કરે છે. એનો મતલબ કે એક વખત એના ટાર્ગેટને ટ્રેક કર્યા પછી એને ફર્ધર કોઈ વધારાના ગાઈડન્સની જરૂર નથી. દાગો ઓર ભૂલ જાઓ એવું કહેવામાં આવે. એકવાર તમે ફાયર કરો એટલે પોતાના ટાર્ગેટ સુધી કોઈ પણ સ્થિતિમાં જો પોતાની રેન્જમાં હોય છે તો પહોંચી જ જશે. એના માટે એ ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકર IR પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે કે એ દુશ્મનનું જે ટેન્ક છે એના એન્જિનમાંથી નીકળતા હીટ વેવ્સ જે કેવા હોય છે, ઇન્ફ્રારેડ તરંગો હોય, એને પકડે છે, બરાબર, અને એના ઉપર ફાયર કરે છે. તો આ મુદ્દો આપણે ખાસ સમજવો પડશે. લોક ઓન બિફોર લોન્ચ મોડમાં કામ કરે છે. મતલબ કે તમારે પોતાનો ટાર્ગેટ છે એને એકવાર સેટ કરીને આપવો પડશે. તો ચલો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાન રાખીએ. ધ્રુવાસ્ત્ર મિસાઇલ 500 મીટરથી 7 કિલોમીટર સુધીની તેની પ્રહાર ક્ષમતા છે. ત્યારબાદ જ્યારે આપણે હેલિકોપ્ટરની મદદથી ધ્રુવાસ્ત્ર, હેલિકોપ્ટરની મદદથી નાગ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની વાત કરીએ, એવી જ રીતે મેન પોર્ટેબલ નાગ મિસાઇલ પણ છે મિત્રો. મતલબ મેન પોર્ટેબલ એટલે નાનું વર્ઝન, દુશ્મનની ટેન્ક ઉપર એટેક કરવા માટેનું નાનું વર્ઝન કે જેને કોઈ એક સામાન્ય રીતે સૈનિક દ્વારા પણ લોન્ચ કરી શકે જમીન ઉપરથી. તો એને આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, MPATGM, બરાબર. તો નાગ મિસાઇલનું જે વર્ઝન છે એન્ટી ટેન્ક માટેનું મેન પોર્ટેબલ, બરાબર, તેની પ્રહાર ક્ષમતા કેટલી છે? 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર દૂર સુધી રહેલી ટેન્ક હોય એના ઉપર ફાયર કરી શકે છે. તો આ વિગતો તમે લોકો ધ્યાનમાં રાખો. ચાલો ત્યારબાદ 34મો મુદ્દો છે સિમ્બેક્સ. જેમ હમણાં આપણે સૂર્યકિરણની વાત કરી, ઓકે, હનોઈ એક્સરસાઇઝની વાત કરી, એવી જ રીતે સિમ્બેક્સ, સિંગાપુર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ. ભારત અને સિંગાપોરે સાથે મળીને નૌસેનાની જે કવાયત હમણાં 2023માં પૂર્ણ કરી, જે એની 30મી આવૃત્તિ હતી, એના માટે શબ્દ વપરાણો સિમ્બેક્સ. તો ધ્યાનમાં રાખવાનું છે આ આયોજન ક્યાં થયું? સિંગાપુર ખાતે કરવામાં આવ્યું, બરાબર, સિંગાપુર ખાતે કરવામાં આવ્યું. મેં તમને હમણાં કીધું કે GPSC જ્યારે બે દેશ વચ્ચેની સૈન્ય કવાયત પૂછે છે તો આ આયોજન કયા સ્થળે થયું એ પ્રકારના સવાલ પણ પૂછે છે. ઓકે, આ આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના જહાજો INS રણવિજય, INS કવરત્તી, ભારતની એક સબમરીન INS સિંધુ કેસરી, ભારતનું એક એરક્રાફ્ટ વિમાન P-8I એરક્રાફ્ટ, આ બધા એમાં ભાગ લીધો હતો. તો સિમ્બેક્સ પૂછાય તો એનો જવાબ તમને ઇઝીલી આવડવો જોઈએ, બરાબર. એમ તો તમે બધા યાદ રાખો એવા ડાયા બહુ સારા માણસો છો, બરાબર, તમે તમારી તૈયારી પ્રત્યે ડેડિકેટેડ છો, એટલે આ બધા IMP મુદ્દાઓને તમે ખાસ સમજશો. ઓકે, ચાલો. C-295 એરક્રાફ્ટ બહુ જ IMP છે મિત્રો, ખૂબ જ IMP છે. C-295 એરક્રાફ્ટ. જો મિત્રો આ પ્રકારનું જાડું પાડું એરક્રાફ્ટ તમે ભાળી જાઓ તો આ પ્રકારના એરક્રાફ્ટ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો જો આને જોતા જ આ એક હેવી પ્રોડક્ટ લાગે છે, બરાબર. એટલે એ કોઈ પણ વસ્તુની હેરાફેરી માટે, ટ્રાન્સપોર્ટેશન માટે, બરાબર, કોઈ રાહત કાર્યોની અગત્યની કામગીરી હોય તો આવા ઘણા બધા ક્ષેત્રોમાં ઉપયોગી થાય એ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશનનું મુખ્ય કામ કરતું, બરાબર, મોટા પાયે કામ કરતું આ જહાજ છે C-295. હવે જુઓ મિત્રો, આ છે ને એ અત્યાર સુધી યુરોપની એરબસ કંપની બનાવે છે C-295 એરક્રાફ્ટ. કઈ કંપની? યુરોપની એરબસ કંપની. પણ ભારત હવે એવું ઈચ્છે છે કે ભારત પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ એરબસ કંપની સાથે એક કરાર ઓલરેડી કરી ચૂકી છે C-295 એરક્રાફ્ટનો, અને આગળ જતાં એનું ઉત્પાદન ભારતની અંદર થાય એટલે આ લોકો આપણને એની ડિઝાઇન અને ટેકનોલોજી આપે
એનું ઉત્પાદન ભારતમાં થાય એ પ્રકારનો કરાર પણ થયેલો છે. તો આમાંથી બહુ જ આઈએમપી વિગત છે, ધ્યાન રાખજો. જો તાજેતરમાં જ ભારતે છે ને આ એરબસ કંપનીની સાથે 56 જેટલા C295 ખરીદવા માટેની સમજૂતી કરેલી છે ભાઈ. કેટલી? 56 જેટલા, 56, બરાબર. જેમાંથી 16 જેટલા જે C295 એરક્રાફ્ટ છે એ ભારતને એકદમ રેડી ટુ ફ્લાય કન્ડિશનમાં મળશે, તૈયાર થઈને મળશે. બાકીના જે 40 છે જેનું ઉત્પાદન ભારતની અંદર થશે. કેવી રીતે થશે હું સમજાવું તમને. અત્યારે આ ચર્ચામાં કેમ છે તો કે ભાઈ જો ધ્યાન રાખો, ભારતીય વાયુસેનામાં, બરાબર, ભારતીય વાયુસેનામાં સૌ પ્રથમ C295 એરક્રાફ્ટનો ઔપચારિક સમાવેશ થયો. તો આ પ્રશ્ન બહુ જ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. એનો સમાવેશ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ છે, બરાબર, ગાઝિયાબાદ ખાતે થયો છે. આની વ્યાખ્યા કેવી થાય તો કે મીડિયમ ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તરીકે કામ કરશે. ચાલો હવે જો હું તમને બીજા કેટલાક મુદ્દાઓ સમજાવું જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ. મેં હમણાં જ તમને લોકોને વાત કરી કે ભારતે કુલ 56 એરક્રાફ્ટ માટેની સમજૂતી કરી છે, જેમાં 16 છે એ રેડી કન્ડિશનમાં મળશે. બાકીના જે 40 છે એની ટેકનોલોજી ધ્યાન રાખજો, એરબસ છે ને એ ટાટા એડવાન્સ સિસ્ટમ TAS ને ટ્રાન્સફર કરશે. કોને ટ્રાન્સફર કરશે? ટાટા એડવાન્સ સિસ્ટમ. આ પ્રશ્ન પૂછી શકાય. તો ટાટા એડવાન્સ સિસ્ટમ છે એ અહીંયા એનું ઉત્પાદન કરશે. અહીંયા એટલે ક્યાં તો કે ભારતમાં ક્યાં તો કે ગુજરાતમાં ક્યાં તો કે વડોદરા ખાતે. તો આ સવાલ કેટલો આઈએમપી થઈ જાય છે મિત્રો, વડોદરા ખાતે આપણે આ એરક્રાફ્ટનું ઉત્પાદન કરીશું. અંદાજિત ક્યારે? 2025 થી 31 સુધીમાં આ 56 એરક્રાફ્ટ છે એ ભારતીય વાયુસેનામાં સામેલ થશે. કુલ આના માટે 21,935 કરોડ રૂપિયા. આ આંકડા એટલા બધા કામના નથી, જવા દો એને, બરાબર, કરાર કરવામાં આવ્યો. જો આ C295 એરક્રાફ્ટ કામે લાગી જાય છે બધા, તો વર્તમાન સમયમાં એવરો 748 જે એરક્રાફ્ટ છે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એને આપણે સેવામાંથી બાકાત કરી શકીએ છીએ. ચલો, ખૂબ જ સરસ મુદ્દો આપણે ધ્યાનમાં લીધો. માની લો કે આ પ્રકારનો ઝીણકો એવો સવાલ આવી જાય, બચ્ચું ટાઈપનો સવાલ, એકદમ બચ્ચું ટાઈપનો સવાલ કે ભારત ડ્રોન શક્તિ 2023નું પ્રદર્શન ક્યાં થયું? તો તમારો જવાબ હોવો જોઈએ યુપીના ગાઝિયાબાદની અંદર હિન્ડન એરબેઝમાં થયું, બરાબર. યુપીના ગાઝિયાબાદમાં હિન્ડન એરબેઝમાં થયું ભારતીય ડ્રોન શક્તિ. તમને આ નામ ઉપરથી ખબર પડવું કે ડ્રોન શક્તિ છે તો એ બધા અલગ અલગ ટાઈપની ડ્રોન ટેકનોલોજી છે, એનું પ્રદર્શન ત્યાં થયું હોય. ઓકે, તો ચલો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીએ. ત્યારબાદ ડોર્નિયર DO-228 એરક્રાફ્ટ. ઓકે, તો આ જે છે એ પણ ભારતીય વાયુસેનામાં સામેલ થવા માટે જઈ રહ્યું છે. તો આ એરક્રાફ્ટ ઉપર પણ સવાલ આપણને પૂછી શકાય. ખાસ ધ્યાન રાખજો, ડોર્નિયર DO-228 સવાલ પૂછાય કે આ શું છે, તો તમારો આન્સર આવે કે એ આ છે, પણ આવી આકૃતિ તો આવતી નથી. તો તમારો જવાબ શું હોય? એરક્રાફ્ટ છે. ઓકે, એરક્રાફ્ટ હવાઈ જહાજ છે, પણ લડાઈ વડાઈ માટેનું નથી. સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટેશનની એવી બધી કામગીરી કરશે અને ઓછા લોકો 18-19 જેટલા લોકોને એ ટ્રાન્સપોર્ટ ઇઝીલી કરાવી શકે એ ટાઈપનું છે. તો આ ડોર્નિયર DO-228 એરક્રાફ્ટનું નિર્માતા કોણ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેની આપણે અગાઉ પણ હમણાં એક વાત કરી છે. 1940માં રચાણું, વડું મથક ક્યાં છે? બેંગલુરુ ખાતે છે. તો આ ડોર્નિયર એરક્રાફ્ટ છે એ ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યા. કેટલા? 6 નંગ, 6 એરક્રાફ્ટ છે એ સોંપવામાં આવ્યા. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. આના લીધે શું થઈ રહ્યું છે? ભારતીય વાયુસેનાનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, બરાબર. આ ડોર્નિયર DO-228 છે એની વિશેષતા શું છે તો કે ભાઈ ટૂંકા રનવે ઉપર પણ ટેક ઓફ લેન્ડિંગ કરી શકવા સક્ષમ છે. સેમી રનવે મતલબ કે હજી અધૂરા બન્યા હોય, પ્રોપર વેમાં કન્સ્ટ્રક્ટ ન થયા હોય, ઇમરજન્સી કેસમાં પણ એ આવા રનવે ઉપરથી પણ ઓપરેટ થઈ શકે છે. ભારતે, ધ્યાન રાખજો ભાઈ બધા, ભારતે આ એરક્રાફ્ટ છે એ શ્રીલંકાની વાયુસેનાને પણ શું કર્યું છે? ભેટ આપ્યું છે. તેની પેસેન્જર કેપેસિટી કેટલી છે? 19 છે અને એનું ટોટલ વજન છે 5700 kg જેટલું છે. તો ડોર્નિયર DO-228 ઉપર પ્રશ્ન પૂછાય તો તમે લોકો એને સાચો જવાબ લખીને આવજો. સ્વાવલંબન, ભારતીય નૌસેનાને વધુ આધુનિક કરવા માટે અને ભારતની સ્વદેશી ટેકનોલોજીથી તેને સજ્જ કરવા માટે થઈને મોદી સરકારે નેવી માટે, નેવીના સશસ્ત્રોને
આધુનિક બનાવવા માટે જે સેમિનાર પ્રોગ્રામ ચાલુ કરેલા છે એના માટે સ્વાવલંબન શબ્દ વાપરવામાં આવે છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ભારતીય નૌસેનાને આધુનિક ટેકનોલોજી, આત્મનિર્ભર ટેકનોલોજીથી સજ્જ બનાવવા અંગેનો આ શું છે? સેમિનાર છે. બરાબર. એનું આયોજન કોણ કરે છે? NIIO. હવે એ શું ભાઈ? તો કે નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજિનેશન ઓર્ગેનાઇઝેશન, NIIO દ્વારા એનું આયોજન થાય. પહેલી વાર આ પ્રકારનો પ્રોગ્રામ ક્યારે થયો? 2022માં. અત્યારે 2023માં દિલ્હીની અંદર એની દ્વિતીય આવૃત્તિનું આયોજન થયું, એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આપણે અહીંયા લઈએ છીએ. ત્યારબાદ મિત્રો, અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ છે એ આગામી સમયમાં વાયુસેના પોતાનામાં એને સામેલ કરે, આ પ્રકારના અણસાર આપણને જોવામાં આવી રહ્યા છે. તો અસ્ત્ર મિસાઇલ ઉપર સવાલ આવે એવી સંભાવના ખૂબ વધારે છે. ખાસ ધ્યાન રાખજો. અસ્ત્ર, બરાબર, અસ્ત્ર જે છે એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. એર ટુ એર મિસાઇલ છે એનો મતલબ થશે કે હવાથી હવામાં પ્રહાર કરશે. કેવી રીતે? માનો કે કોઈ એરક્રાફ્ટ છે, સુપરસોનિક જેટ, બરાબર, સુપરસોનિક એરક્રાફ્ટ છે અને એ પોતાની સાથે આ અસ્ત્ર મિસાઇલને લઈને ઉડે છે, તો અતિશય ઝડપથી હવામાં ખૂબ ઊંચાઈ ઉપર ઉડતું જે પ્લેન છે, એરક્રાફ્ટ, એ જ પોતાના વાળા મિસાઇલને લોન્ચ કરશે અને એ મિસાઇલ લોન્ચ થઈને સીધી આમ કેમ તમારી પાસે આવે એવી રીતે આવી જશે. ઓકે, તો એર ટુ એર મિસાઇલ એ આ રીતે છે. બરાબર. હવે BVR છે, BVRનો મતલબ શું થાય? બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. એનો મતલબ શું થાય? જ્યારે કોઈ મિસાઇલ હવામાં 20 નોટિકલ માઇલ, ભાઈ એટલે કેટલા કિલોમીટર? 37 કિલોમીટર, બરાબર, જેની મિનિમમ પ્રહાર ક્ષમતા 20 નોટિકલ માઇલ અથવા 37 કિલોમીટર હવામાં હોય એર ટુ એર, તો એના માટે ટેકનિકલી BVR શબ્દ વાપરવામાં આવે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ જેવો શબ્દ આપણે વાપરીએ. સુપરસોનિક એરિયલ ટાર્ગેટ, મેં તમને થોડા સમય પહેલાં જણાવ્યું, સુપરસોનિક એટલે જે ધ્વનિ કરતા હોય તે વધુ ઝડપથી, અતિશય ઝડપથી ભાગતું હોય એને સુપરસોનિક કહેવાય. તો એવા ટાર્ગેટ હોય એને આ ટાર્ગેટ કરી શકે છે. બરાબર. ઓકે, હવે જ્યારે આવડી મોટી મિસાઇલની આપણે વાત કરી તો આપણને ખબર તો હોય છે ને કે કોણે બનાવી છે આ મિસાઇલ? તો અસ્ત્ર મિસાઇલ છે એ આપણી ઘરની સંસ્થા DRDO એણે બનાવી છે. પણ એના અંતર્ગત એક લેબોરેટરી છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, DRDL, એના દ્વારા આનો વિકાસ કરવામાં આવ્યો. વિકાસ થઈ ગયો મતલબ કે એનો એક નમૂનો તૈયાર થઈ ગયો, એના એન્જિન ટેકનોલોજી બધું થઈ ગયું, પછી એનું પ્રોડક્શન કોણ કરે છે? બરાબર, પ્રોડક્શન કોણ કરે છે? તો વિકાસ તો આ સંસ્થાએ કર્યો, પણ પ્રોડક્શનનું કામ કરે છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. હૈદરાબાદ ખાતે આવેલી આ સંસ્થા છે BDL, ભારત ડાયનેમિક્સ લિમિટેડ. ક્યાં આવી છે? હૈદરાબાદ. હૈદરાબાદ ક્યાં આવ્યું છે? તેલંગાણામાં. તેલંગાણા ક્યાં આવ્યું છે? ભારતમાં. ભારત ક્યાં આવ્યું છે? ભારતમાં જ આવ્યું છે ભાઈ. બરાબર, તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. અસ્ત્ર 1 છે એની પ્રહાર ક્ષમતા 110 કિલોમીટર છે. અસ્ત્ર 2 છે એની પ્રહાર ક્ષમતા 150થી પણ વધારે કિલોમીટર છે. ચલો, બધા ડાયા દીકરાઓને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. એનાથી આગળ વધી જઈએ. 40મો મુદ્દો, સંપ્રીતિ કવાયત. જો ભાઈ મેં તમને 3-4 કવાયતો ઓલરેડી અગાઉ સમજાવી દીધી છે. એવી રીતે જો ભાઈ ભારત નેપાળની યાર કવાયત કરે, બાંગ્લાદેશને ખોટું લાગે, બાંગ્લાદેશ છે બૂમબરડા પાડે, આપણને ગમે નહીં. ઓકે, એટલે ભારત અને બાંગ્લાદેશ છે એની આર્મી તે ભેગી થઈ ગઈ. બરાબર, અને બંનેએ 11મી આવૃત્તિ 2023માં આયોજિત કરી નાખી સંપ્રીતિ કવાયતની. બરાબર, ક્યાં કરી નાખી? મેઘાલયમાં કરી. મેઘાલયમાં ઉમરોઈ ખાતે એણે આ પ્રકારનો પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો. તો પ્રશ્ન પૂછાય, સંપ્રીતિ કવાયત કયા બે દેશો વચ્ચે આપણને જોવા મળી? તો ભારત અને બાંગ્લાદેશ. બરાબર, મેઘાલયમાં એટલે ભારતમાં જેનું આયોજન થયું. આ આખી કવાયત છે આ સંપ્રીતિ ટાઈપની, એની 11મી આવૃત્તિ અત્યારે આપણને જોવા મળી રહી છે. શરૂઆત ક્યારે થઈ હતી? અસમના જોરહાટમાં 2009થી થયેલી છે આ ટાઈપની. એટલે દર વર્ષે આ પ્રકારનું આયોજન આપણને જોવા મળે છે. ચાલો, ત્યારબાદ યશસ્વીની. તમને એમ થશે કે યશસ્વીની શું છે ભાઈ? યશસ્વીની છે એ CRPFની મહિલા, જે બધી મહિલા જવાન કહી શકો તમે. બરાબર, તો એ જે મહિલા બટાલિયન છે CRPFની, એમણે એક બાઇક રેલી કાઢી છે મિત્રો. બાઇક રેલી, એ બાઇક રેલી જે આખું ટ્રૂપ કાઢ્યું છે ને એના માટે નામ આપ્યું છે યશસ્વીની. ઓકે, શ્રીનગરના લાલ કિલ્લાથી એ લોકો નીકળ્યા છે અને અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ, અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ, બેટી બચાવો બેટી પઢાઓ એવા બધા સ્લોગન
અને આવી નારી સશક્તિકરણ છે એનો મેસેજ આપવા માટે થઈને એ લોકો નીકળ્યા છે, બરાબર. શ્રીનગરથી નીકળીને એનો ટાર્ગેટ ક્યાંનો છે? ગુજરાતનો છે. ક્યાંનો હતો? ગુજરાત સુધીનો ટાર્ગેટ હતો. CRPFની મહિલા ચાલક દળની બાઇક રેલી છે અને શું નામ આપ્યું છે? યશસ્વીની. આ જે રેલી છે એ 15 જેટલા રાજ્યો કે યુનિયન ટેરેટરીમાંથી પસાર થવાની હતી ને અમુક જિલ્લાઓમાંથી પસાર થાય. 40 જિલ્લાઓમાંથી ટોટલ પસાર થઈને એવો અંદાજ હતો કે 2134 કિલોમીટરનું ડિસ્ટન્સ એ લોકોએ કાપ્યું. તો આ પણ સવાલ તમારે પ્રિલિમ્સ માટે ધ્યાનમાં રાખવાનો છે. ચાલો, ત્યારબાદ MiG-21 આજના આપણા લેક્ચરનો છેલ્લો ટોપિક છે મિત્રો, બરાબર. MiG-21 ભારતના વાયુસેનામાં અત્યારના ધોરણે 4 સ્ક્વોડન એટલે કે 4 ટુકડીઓ એવી છે કે જેમની પાસે આશરે 16 થી 18 જેટલા MiG-21 ફાઇટર એરક્રાફ્ટ છે, લડાકુ વિમાનો છે. પણ આ MiG-21 છે એ ચર્ચામાં એટલા માટે છે કે આગામી સમયમાં 2025 સુધીમાં આપણે MiG-21ને સેવા નિવૃત્ત કરી દેવાના છીએ. એનું શું કારણ? તો કે ભાઈ MiG-21 છે એ બહુ જૂની ટેકનોલોજી થઈ ચૂકી છે. જૂની ટેકનોલોજી છે એની યાર આપણને વાંધો નથી, પણ એ સિંગલ એન્જિન ધરાવતું હોવાને લીધે એના એન્જિન કોઈ પણ સમયે જ્યારે ખરાબ થાય છે ત્યારે અકસ્માત સર્જાય છે અને એ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના ઘણા જાંબાજ અધિકારીઓ છે એનો ભોગ લેવાય છે. એટલે આને ઉડતી કબર પણ કહેવામાં આવે છે, બરાબર. ફ્લાઇંગ કેફિન પણ કહેવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો ચર્ચામાં એટલા માટે છે કે આપણે એને કરી દેવાનું છે 2025માં ઘર ભેગું, બરાબર. 2025 સુધીમાં સેવા નિવૃત્ત કરાવી દેવાનું છે લડાકુ વિમાન ફાઇટર એરક્રાફ્ટ, બરાબર. હવે એની ડિઝાઇન કે એનું ડેવલપમેન્ટ છે એ સોવિયત સંઘ દ્વારા થયેલું છે, એટલે જેને આપણે આજે રશિયા કહીએ છીએ, બરાબર. તો મિકોયાન ગુરેવિચ ડિઝાઇન બ્યુરો આ કંપની છે, મતલબ બ્યુરો છે રશિયાનો, એ સમયના સોવિયત સંઘનો મિકોયાન ગુરેવિચ ડિઝાઇન બ્યુરો છે, એણે આને આખી ડિઝાઇન ડેવલપ કરેલી છે. 1963માં ભારતમાં પહેલી વાર MiG-21 છે સામેલ થયું, બરાબર. અને પછીથી ધીમે ધીમે ભારતમાં એનું ઉત્પાદન પણ ચાલુ થાય. અત્યારના ધોરણે MiG-21 છે એને આપણે ભારતનું MiG-21 વર્ઝન છે અને બાયસન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સ્પેશિયલી ભારતીય વર્ઝન છે 1976માં સામેલ થયું. ફ્લાઇંગ કોફિન આપણે એને કહીએ છીએ, મેં તમને વાત કરી. અકસ્માતનો દર આમાં ખૂબ વધારે છે. કેમ? એનું મુખ્ય કારણ છે સિંગલ એન્જિન એની ડિઝાઇન છે તે. અને આ MiG-21ને આપણે રિપ્લેસ કરશું કોનાથી? તેજસ વડે, બરાબર. ભારતનું સ્વદેશ નિર્મિત સુપરસોનિક એરક્રાફ્ટ ફાઇટર જેટ છે તેજસ, એના વડે આપણે એને નિવૃત્ત કરીશું. તો આ બધા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે, એને તમે ખાસ ધ્યાનમાં રાખો. હવે જો મિત્રો, આ આપણે જે કાંઈ ચર્ચા કરી તો 2024થી હું તમારા લોકોની સાથે આ એક નવી સિરીઝ આગળ વધારી રહ્યો છું. દરેક લેક્ચર્સ તમારે જોવાના છે. લેક્ચરમાં માત્ર પરીક્ષાલક્ષી ઇન્ફોર્મેશન જ હશે, એ સિવાય બીજી આપણે કોઈ ચર્ચામાં માનતા નથી. તો તમે જે કાંઈ પણ વિદ્યાર્થીઓ છો, સાયન્સ ટેકનોલોજીના તમામ IMP મુદ્દાઓ હું તમારા લોકો સમક્ષ રજૂ કરીશ. આ લેક્ચર જોયા પછી લેક્ચરમાં તમને લોકોને મતલબ કયા પ્રકારનું નોલેજ મળ્યું એ તમે અચૂક જણાવો. પ્લસ તમને લોકોને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ હોય તો એ ટૉપિક પણ કોમેન્ટમાં જણાવો કે સર આ ટૉપિકમાં મને આ જગ્યાએ પ્રોબ્લેમ છે. ઇવન તમે લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ કરી શકો છો. હું તમને મારું ઇન્સ્ટા ID જણાવું છું, small nkul_7522. ઓકે, તમે મને આ ઇન્સ્ટા ID ઉપર મેસેજ કરીને આ લેક્ચર વિશે પણ તમારો અભિપ્રાય આપી શકો છો અને સાયન્સ ટેકના કોઈ મુદ્દામાં તકલીફ હોય તો પણ તમે મેસેજ જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.